હોય કે નહીં? રથ લાવને આમના માડા ત્રણ વાગી ગયા. આવો કાલે કાલે જી લ્યો આવી ગયા. કે આગળ પાછળ કોઈ નથી એટલે જંગલમાં રહ્યો, આડોશ પાડોશ કોઈ નથી, કોઈને આરે હારું બનતું નથી એટલે બધાને કહેતા હશો કે ઓલી ડોહી તો આવી છે ને ડોહી તેવી છે ને એ મારા નામની કથા કરતા હશો. અરે હું હોકામ તમારા વગોણા કરું? તમે તો મારી દીકરીના જેઠાણી છો, મારે થોડા તમારા વગોણા કરવાના હોય. જો એટલું સમજતા હોત ને મને માન દેતા હોત ને તો 15 દાડે અહીંયા જોવાનું આવી જતા હોત. તમને એટલો તો ભરોસો હોવો જ જોઈએ કે મારી દીકરીની જેઠાણી છે ને એને સારી રીતે રાખતી હશે, દીકરાની જેમ રાખતી હશે, પણ નહીં દોડી આવો અહીંયા. હા, એ તો હમણાં હું જોઈ લઉં છું, મારા ભાણાને મળું છું, એને હું બધું પૂછીશ. બેટા તને કેમ છે આ ઘરમાં, કાંઈ તકલીફ નહીં ને? તો એ તકલીફ કે તો હું આવીશ પાછો તમારી પાસે. શું કામ લહેર સાધન તમારા ઘરે? અહીંયા હું જો ન આચવતી હોઉં, તમારા ભાણિયાને ન ખાવા મળતું હોય ન લુગડા મળતા હોય તો મારે રાખીને કામ હું છે એના કરતા લઈ જવાનો ને તમારે હાચવાનો ઉપાધિ જ નહીં, અને હું કોઈ દી જોવા નહીં આવું. અરે હું ક્યાં કહું છું મારે ઘરે લઈ જાવ? મારા ઘરે થોડો એ સારો લાગે? અરે આ ઘરનો એ વારસદાર છે, એનું ઘર છે તો અહીંયા સારો લાગે. તો આવી નહીં રહેવાનું અહીંયા ઘડી ઘડી ફરિયાદો કરવા. પાછા કહેશે કે હું એને જોઈશ ને, જો આમ કહે તો હું અહીંયા આવીશ, અહીંયા આવીને તમે હું કોર્ટ કચેરી ઊભી કરશો. અરે એવું કાંઈ નથી, તમે સમજતા કેમ નથી? હા બુદ્ધુ છું એટલે જ તમારી દીકરીના દીકરાને રાખું છું. આવ બુદ્ધુ છું ને એટલે, ને તો તે દાડાને મોકલી દીધો આશ્રમમાં. અરે હું ક્યાં કહું તમે આશ્રમમાં મૂકી આવો, પણ મારો હાથમાં બળે ઘરે એકલા કે મારી દીકરી છે, એનો દીકરો બિચારો એકલો છે, એનું શું થતું હોય છે, મા બાપ હાજર નથી, તો એવા દીકરાની સંભાળ લેવા નાના ન આવી શકે? આવી શકે, અને એટલો બધો જો હાથમાં બળતો હોય ને તો કહું છું કે હજી મોડું નથી થયું, લેતા જ જાવ તમારા દીકરાને અને ન્યા રાખો, અને બે નાના ભાણ્યો 2 જણા ખાજો પીજો મોજ કરજો. અરે ત્યાં હું લઈ જઈશ ને તો મારા ઘરની બદનામી તો થતા થાય, પણ તમારા ઘરની બદનામી વહેલા થાય કે જો પુલીને માવતર નથી તેના મોટા ભાઈ કાઢી મૂક્યું. હા ભલે ને કે મારે ક્યાં કોઈની પાસેથી સર્ટિફિકેટ લેવું છે કે એને આમ કીધું ને આમ કીધું ને, મને કાંઈ પડી નથી હો. એક તો હાડા કામ કરો, એને રાખો, અને પાછા ઉપરથી અબજસ. મારે જોતો નથી એવો અબજસ. સારું તો હું આવ્યો છું, મળતો તો જાવ. હા જાઓ જાઓ, બહાર બેસજો આંગણે, એ આવે ને ત્યારે મળજો, એ ઘરમાં તો છે નહીં. જાઓ બહાર બેહો. એ દાદાને ચા આપી આવશે, જાઓ ચા આવી જાય. અરે દેવ બેટા કેમ છો તું? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે બેટા તું? મસ્ત મસ્ત. આ તારી હાલત ને આ કામ જોતા લાગે છે તું મસ્ત જ છો. કેમ એમ બોલો છો? આ કેવા ધરણ છે તમે જોવો તો ખરા 2 જણાના. હમણાં તારા બાબુને હું મળ્યો ને તો કે તમારા ભાણિયાને તો હું બહુ સારી રીતે રાખું છું. હા સાચું જ છે, બરાબર જ સાચું છે. તમે વારે વાર હું કમાઈ આવો છો, ચિંતા કરો માં, બરાબર સાચું જ મને. હા આ તો દેખાય જ છે બરાબર હાસવે છે ઈ. હા તો સાચું જ છે હે ને? હા બાપુ ખોટી ઉપાધિ ના કરો. હા કપડા ઉપર તમે ના જાવ ને, એ તો કામ કરતા હતા ને એટલે એવા કપડા. હા તમે તમારા નાનાને સમજાવવાની કોશિશ નહીં કરો, મને બધી ખબર પડે છે. હમણાં છે ને તારા બાબુને મળ્યો તો બહુ હોશિયારી કરતી હતી કે તમારા ભાણિયાને કઈ બટકા નથી ભરી દેતા, ફલાણું ને ઢીકડું ને પૂછડું. તો આ શું છે, એનો છોકરો ટકાટક થઈને કરે અને તું એનો ક્યાંય ઓલું કરતો હોય છે. અને મને તો પાસે શું કે તમારો છોકરો નોકરી કરે છે, તમારો ભાણિયો નોકરી કરે છે, લે આ નોકરી તમારી. ઘરનું કામ એ નોકરી જેવું જ છે ને, કામ કરીએ ને ગમે ત્યાંથી પૈસા તો મળવાના છે ને. તમે શાંતિ રાખો ને બાપુ, એવું કાંઈ નથી. અને ઘરે પોતાનું રહેવાનો આશરો અમારો આ છે, તે કામ નહીં કરીએ તો શું કરશું? બે માણસ મળી થોડું થોડું કામ કરીએ, તે સારો રોટલો તો મળે છે ને, એ શું વિચારવાનું એમાં? હા અરે રોટલો સારો મળે છે, ઘરે તમારું છે, પણ જે ઘરમાં
મીઠા વેણથી બોલાવતા ન હોય ને એ ઘર હું કામનું? એવું કોણે કીધું તમને મીઠા વેઠથી નથી બોલાવતા? અમને પૂછો ને કેમ રાખે છે કયો ને? બરાબર રાખે. અરે તારા બાબુ મારી સામે વડકા કરતા થાય, આમાં તમને હું બરાબર રાખતા હોય? મગજ ઠેકાણે નહીં હોય એટલે, બાકી બાપુ ક્યારેક મૂડ ઉપર હોય. ક્યારેક એવું હોય ને, તમે તો એમ કહેશો કે મગજ ઠેકાણે નહીં હોય, મને તો લાગે છે એને મગજ જ નથી. અરે આવું ના બોલાય, કેવી વાત કરો છો તમે? બરોબર જ હાસવે છે. ના ના, તમે ખોટું હું કામ આમ બોલો છો મારી પાસે? મને આ ધોળા થયા મને ખબર નહીં પડતી હોય કે તારા બાબુ તારા માવતર વહી ગયા પછી કઈ રીતે તને હાસવે છે એમ? ક્યારેક તમે એવું જોઈ લીધું હોય મગજ એનો ગરમ હોય ત્યારે નહીં? હા એ તો તમે અત્યારે આવું યા હમથી બોલો તે કે થાપડી સાહેબ તો પાછા ખીસા હે. ખોટું લાગી જાય એને, ખોટા હાસવે છે એમાંથી ને જાવું અમે નહીં. તમે એક કામ કરો, અત્યારે વયા જાઓ અને આમ વારે વારે નહીં આવતા. હાસવે છે ચિંતા નહીં કરતા તમે નાનું. આમાં ખબર જ પડે છે મને. આમાં તું પાછો કહે છે તમે ચિંતા નહીં કરતા, તો હું કરું? અરે તારા મા બાપ ભૂયા ગયા પછી તારું મોહાળમાં કોઈ નથી, હું એક જ છું. અને એમાંય તારા બાબુ કે તમારા ભાણિયાને બહુ સારી રીતે રાખું છું. આ તારા આવો વેહ જોઈને મને બહુ ઉપાધિ થાય છે. કાંઈ નથી થયું મને, બરોબર જ છું. હવે છે ને હમણાં તારા બાબુ હોશિયારી કરતા હતા ને એની પાસે જઈને દાવ. હા, એને કઈ કેતા નહીં. એનો ક્યાં વાગ છે કઈ? આ તો કામ કરું છું એટલે કપડા પહેર્યા છે આવા. બાપુ ખોટી મગજમારી નથી કરવી હો. હા ઘરમાં શાંતિ રહે ને તો બરકતે આવે. આ ખોટી લપ કરવાથી છે ને પછી ખોટી પડોછણ ઘરમાં કરે. ન કરો ને. પોતે પડોદર નહીં, પાછું તો એને કેવું જ પડે, નકર એને એમ થાય આ એનો ભાણિયો તો છે ને ભાન વગરનો તો એનો નાના ભાન વગરનો લાગે. એટલે મારે છે ને અત્યારે જ ચોખ્ખા શબ્દમાં કહેવું છું. મારી પાસે બહુ લવારો કરતી હતી, અરે તમારા ભાણિયાને હું મારા છોકરાને હાથું એટલો જ હાથું છું. હા, બધું વાત ક્યારેક ગરમ મગજ હોય ને ત્યારે કેવાય ગયું હોય. જયારે ગરમ હોય કે ન હોય હું એની પાસે જાઉં છું અને કહું છું કે કપડા સારા પહેરાવજો. નથી કેવું કઈ, કપડા તો મેં જ પહેર્યા છે આવા, હે ને? હા હા એ કહું તો શું કામ કરે એટલે પહેરે. એ કામ કરું હું તમારા માટે કડક ચા બનાવું, તમે ચા પી પછી જાઓ હો. મારે કડક ચા નથી પીવી, મારે છે ને અટાણે જ એની પાસે જવું છે. પણ બાપ નાનો આ ક્યાંક ન્યા જાય ને તો વાપી નાખશે બધું. યા હવે કાઈ નહીં તમે ઉપાથી ન કરો. પણ બાપુ કહેશે ઈ મારાથી તમારી હાલત નથી જોવાતી. દિવસે ને ડાળા બધું વધતું જાય છે. જોવું તો ખરા શું કરે છે? તો શું કરવાનું મારે? કાઈ નહીં આ પૂડો તો હવે મેલી દો પાછો સાઈડમાં. હાલો તે જઈએ ત્યાં પેલા મેલી દો લ્યો. પેલા બાપુનું મને હા તે હાલો ને હાલો. નાનો રેવા દો નાનો. સાચું કહું, ઘણા દેખા હું વિચાર કરતો વાડી આપણે એકલા નથી આવતી, કોકનું કોક હારે હોય, કોકનું કોક હારે હોય ને તો તારી સરખી વાત ન થાય. વાડીએ વાત કરીને શું છે? વાત તો ઘેરે થાય આપણે. ગાંધી ઘેરે તો વાત થાય. હા, વાડી શું છે કે લીલીછમ વાડી હોય, વાડીમાં કોઈ ન હોય, તારી હારે શું છે મજાક મસ્તી કરતો તને પરસ્યો વળે જોકેલું જો ભગવાન ગરમી થાય, તને બહુ ગરમી થાય. હવે છે ને ખબર નાખું હવે નવા લગ્ન નથી, લગ્ન ને ઘણા વર્ષ થઈ ગયા એટલે તમારી બધી આવી વાતો છે ને બંધ કરો. અરે પણ કેવી વાત કરે છે? એવું કોને કીધું કે લગ્ન ના જાજા વર્ષ થઈ ગયા હોય પછી પ્રેમ ઓછો થઈ જાય? હું ક્યાં કહું પ્રેમ ઓછો થાય? પ્રેમ જેટલો છે એટલો જ રાખવાનો હોય, આપણે નથી વધારવો કે નથી ઘટાડવો. લ્યો, આ માણસોને છે ને પ્રેમ હરકો કરીએ ને તોય ન ગમે. આ માણસો પ્રેમ ના ભૂખ્યા હોય અને અમારે આને પ્રેમ વધારવો નથી ને ઘટાડવો નથી. ઓલી ચંદ્રિકાને કરો ને આમ ઈ તમને ગમે છે ને કા? જો એનું નામે ન લેતી મારા મોઢો. તમારે કઈ એવું હતું નહીં, આ તો ખાલી બસ રમત કરતા હોય ટીકડી. હા એ તો મને ખબર છે કે તારે આવતી હોય ને તે તમે એની સામે જોતા હોય, તમને એમ કે મને ખબર નથી એમ. અરે ક્યાંની વાત ક્યાં લઈ જાય? એ બિચારી દાડી આવતી હોય બરાબર તો મને કઈ પૂછે કે મારે કયા ખળામાં કામ કરું, બી કહેતો હોય ને બીજું હોય
હા થઈ તો તુંય દાડી આવજે તો લગ્ન તો મેં તારી હારે કર્યા ને તો ચંદ્રિકા હજી વાળી આવે છે ને કામે? પણ હવે ક્યાં હું જાય એની વાડી આવે છે એના લગ્ન થઈ જાય વહી ગઈ હા રે તું હવે ક્યાંની વાત ક્યાં ચાલે હવે હમણાં આવી હતી તમને એમ કે તમને કઈ વાત નહીં કરો તો મને ખબર નહીં પડે એમ. અરે એના બાપાને ઘરે મળવા આવી હતી હવે એના લગ્ન થઈ ગયા 3-4 વર્ષ થઈ ગયા ને એના બાપાને ઘરે આંટો દેવા આવી હતી તો તને મળી છે તે કીધું વળી તો આપણે ખેતર શું કરવા આવી હતી? મેં હું ખબર થોડો ખેતર હતો તો મને ખબર હોય તમે ખેતર જતા મને હંધી ખબર છે. અરે આપણે બે શહેરમાં ગયા થાવે તું હું મન નાની જે હોય એ વાતને મેલો. તમને છે ને ચંદ્રિકાનું ગમે એ બોલે ને તમને સાંભળવું ગમશે નહીં. હા તારે બીજી વાત કરવાની તો કઈ હા જો હાજી મને વાત યાદ આવી ગઈ યાર. હું હા આપડા લાડકા દેવાભાઈ તમારા અને એમના લાડકા નાના બાપુ હા એ મને ખબર નથી પડતી કે એને શું કામ છે એનો ડાબલો ડાયટો મહિનામાં 4 વખત આપણી ઘેર ગુડાણો હોય ડોહો. એ હું છે એલા પાછો અહીંયા આવ્યો છો હા હજી કાલે જ ગુડાણો હતો અહીંયા હજી 8 દી પહેલા મળીને ગયો. એને ઘડીએ ને ઘડીએ શું કામ આવી છે? આ ડોહાને છે ને જરાય ભરોસો નથી મારા બેટાને આપણે એને એમ કે આપણે દેવાને હાસવતા નહીં હોય એટલે આપણે એના એમને કાકા અહીંયા આપણને એમને લઈને જાય છે ને એ તો વાત છે દેવ હોય ને સ્વીટી બસ એ તો એને ગળે જ છે. હા હવે વાત સમજાતી જ નથી કે આ એનો ડોહો એને કેટલો બધો કેમ આંચવે છે અને ક્યારે એની ઘડીએ ઘડીએ એની ખબર અંતર પૂછવા શું કામ આવે આપણે હું દેવાના બટકા ભરી જવાના છું. મને તો એવું લાગે કે દેવાભાઈ જ કહેતા હશે કે આપણે એને હાસવતા નથી ને એવી બધી. એવું તો નહીં હોય ને મને તો એવું જ લાગે છે તો ડોહા બાપા આવતા હોય ને બાકી ડોહા બાપાને શું કામ છે? અને જો આ વખતે તો આવે ને એટલે મેં ઠેકીને કહી દેવું છે તો તમને બહુ તમારા દીકરાની પડી હોય ને તો અહીંથી લઈ જાઓ વેતી ના થાવ રવાના થાવ એને કહીએ. હા એવું જ કંઈક કરવું પડશે જરા ડોહો છે ને અહીંયા પીડે ધીમે ધીમે કરતા 5 દી પછી 10 દી પછી મહિનો પડ્યો રહેવાનો છે અને પછી હાવ બંધુ એના બાપાનું કલ્લે હે અહીંયા. એ વાત તારી સાચી છે આનો કઈક રસ્તો કરવો પડશે આ છે ને સારું નાનું ગાડું ઓલામાં ઓલો ભેરવાઈ જાય એવું થાય આપણે જે હોય મારા આ ડોહાનું પતું તો કપાવવું જ પડશે કેમ કે મને નથી ગમતું એ મહિનામાં 5-5 વખત આપણી ઘેરે ગુડાય નહીં. અને આવે એ તો ઠીક છે પણ મારો દેવો મારી સ્વીટું મારે દેવો મારી સ્વીટું કરી કરી એની પાસે ને પાસે પડ્યા હોય છે. હવે કોણ જાણે હું વાતું કરતા હશે આવીને. હારો હારો સિંગુ જેવો કાંઈ વાતમાં સમજાતું જ નથી કે ખુશ હું કર્યા ના બેઠો આમ જ વાત કરતો ખબર નથી પડતી શું કરે મારો તે જ વાત છે ને આ છે ને દેવાભાઈ ને પૂછી જ લેવું સ્વીટીને ને એને કે તમે લોકો ડોહા બાપાને કા બોલાવો છો અહીંયા કે એની રીતે આવે છે એને કહીએ. અને જો કીધું ને કે અમે મળવા બોલાવીએ છીએ તો દેવાભાઈ નો સ્વીટીનો તો ખેર નથી એનો તો વારો લેવાની છું હું હારી પટલો. થોડી ઠંડી પડ આ તરીકો માથે તપે દાઢી રે થોડી એટલી બધી ગરમ થઈને નો માથે તપે નહીં આમ જો મારા મોઢા ઉપર આવે છે પરસો વળી ગયો હા મને નાખો ને યાર લે આ તો પાછા જરાક આંગળી આપી જ્યાં પાછો પકડે એટલે નાખી દો તારી જેવું કોણ થાય? હા રેવા દે નથી નાખો હમણાં તો બહુ પ્રેમ ની વાતો કરતા હતા મોટી ક્યાં વયો ગયો તમારો પ્રેમ? આ શું છે આ પ્રેમ નથી તો શું છે હે આ જો તો પવન નાખું છું પરસેવો લૂસી દીધો છે હવે ક્યાંથી પગે દબાઈ દો એવું તો નથી ને કે તમારામાં ચંદ્રિકાને જોતા હોય એવું? અરે યાર આ જ્યારે હોય ત્યારે એનું નામ મુકામ લેશો તું કીધું ને ભાઈ બહેન લગ્ન થઈ જાય વાત પતી ગઈ હવે નાના હોય ત્યારે બધું હાલતું હોય એવું વિચારવાનું ન હોય. હા એટલે તમારે હાલતું હતું એની યારે નાના મજાક કરું છું ના હવે નક્કી થઈ ગયું કે ચંદ્રિકા જ્યારે આવે ત્યારે આપણી ઘરે ને આપણા ખેતરે જ કેમ આવે છે અને મને કા નથી મળતી અને હું તમારી બાજુ બેઠી હોય તો એ કેમ મોઢું બગાડે છે. હવે મને હંધી ખબર પડી ગઈ આવા દે ચંદ્રિકાને જોવો એનો વારો ના કાઢો તમને કેજો. લ્યો ભાણિયાને જોવા ગયા છે. કોણ જાણે એને જોઈને એમાંથી કેટલાય તો ખોટ કાઢશે કે ડોહી એને કાંઈ દેતી નથી ને કાંઈ ઉઢાડતી નથી ને પહેરાવતી નથી ને. હવે જો એની હારે વાત કરીને આવે ને પછી હું કહીશ એ આજે તો છે ને બહુ નાટક કરીને તો મોકલી જ દેવો જોતો જ નથી મારે. જોઈએ હવે હમણાં આવશે. આ નથી ઓલું નથી કાળો થઈ ગયો ધોળો થઈ ગયો કોણ જાણે રૂપરૂપનો અંબાર જોઈ છે છોકરો એને. લ્યો આવી ગયા. કોને એરી વાતો કરતા હતા હવામાં? તમારી જ વાતો કરતી હોય ને બીજું છે કોણ અહીંયા? મારી હું જ્ઞાતન જોવા હીરાને હું જોઈને આવ્યા છે ને હારો નમો
આ તો સારું કર્યું. તમે કહેતા હતા બહુ સારી રીતે રાખીએ છીએ. હું તો મળવા ગયો છે તેના શરીર ઉપર સારા કપડાય નથી. એ મારો વાંક. આ તમે પહેર્યા જ ને લુગડા, તમે જ તમારું ધ્યાન રાખો છો ને તો આ ખિસ્સું કા ફાટેલું છે, કા નવું નથી લેતા. પોતાનું ધ્યાન રખાતું નથી અને છોકરાઓનું ધ્યાન રાખવા આવી ગયા. એ કપડા પહેરીએ હું કામ? અંગ ઢાંકવા. એનું અંગ ઢંકાયેલું હતું કે નહોતું? એ હાસું છે, પણ તમારું ઘર હોય તો થોડુંક તમારા મોટા છોકરાની જેમ થોડોક વ્યવસ્થિત એને રાખવો જોવે ને. તે એ દૂધની બાટલી પીવેસ નહીં ને? એનું ધ્યાન ન રાખીએ કે એ મજાની નોકરી કરેશ, પગાર લાવેશ, હરામ બરાબર 1 રૂપિયો હું એમાંથી લેતી હોઉં તો એને એના કપડા ન લેવાય? પણ ના, જેવો નોકરીએથી આવે એટલે દર દોસ્તારો હારે પાનના ગલે ઉભો રહીશ. એ બધું મારે કહેવાનું તું ઘરે બે એમ? જેના માવતર ન હોય ને એ છોકરાને તો પેટનો ઝીણ્યો હોય ને એની કરતા હવાયો રખાય. અને તમે શું કહેવું તમને? એટલે એ હવાયો રખાય એટલે ખોળામાં બેહાડીને કોળિયા ભરાવું, ખોળામાં માથું નાખીને આમ પંપાળીને હુડાવવું, એ બધા ધંધા મેં મારા છોકરા હારે નથી કર્યા હો. એટલે હું કોઈની હારે ન કરું. એ એને જોવાનું છે. આવીને અહીંયા ખાય નહીં, હોટલુમાં ખાય દર દોસ્તારો હારે. તમારી હારી તો છે ને ખોટી જીવા દોડી કરવી એવું થાય છે. તમે આને હાસવો તો સારું છે. 2 છોકરાને સરખી રીતે રાખો. આમ છે ને વારો તારો ન કરાય. માવતર ન હોય એ છોકરાને કેટલું દુઃખ લાગતું હોય તમે એને આ રીતે રાખો. મારા વાળો છે ને પહેલેથી જ આવો છે. પેલા નિહાળે જતો ને તો ઘરથી નિહાળ ને નિહાળથી ઘર. નોકરી કરવા જાય ને તો ઘરથી ઓફિસ ને ઓફિસ થી ઘર. કોઈ દી આડોવળો ન જાય. હા, એનું ધ્યાન રાખવામાં અડધી હું માંદી મરું છું. અને તમારા વાળો લ્યો આવ્યો, અહીંયા બૂટ ના કાઢ્યા, બેગડું ફેંક્યું અને હાથ પગ મોઢું ધોયા ન ધોયા ને નીકળી જાય. કોઈ દી આવીને નાયો નથી ને કપડા બદલ્યા નથી. એ મારે કહેવાનું હોય? અવડો મોટો છોકરો એને ભાન ન પડે? કોઈ દી નાયો નથી, કપડા બદલ્યા નથી. તમે બીજી જોડ કપડા આપો તો બદલે ને કપડા. છોકરાને મળી આવ્યા ને, હવે અંદર જઈને કબાટમાં જોઈ આવો કેટલા જોડી કપડા છે. પણ આળસુનો પીર છે, આળસુનો પીર. કોઈ દી કપડા બદલે નહીં. 17 વાર એને કીધું કે રાતે નાઈને હુવાનું, ધોયેલા કપડા પહેરવાના, પછી હુવાનું. આ મારા વાળાને તો કાંઈ કેવું નથી પડતું. મજાનું આવે, નાય ધોય, ફ્રેશ થાય અને ખાઈ પીને પછી થોડીક વાર ટીવી બીવી જોઈને હુઈ જાય. તમારા વાળાને તો એવી ટેવ જ નથી. પછી હમણાં હવે કહેતા નહીં કે મેં નથી ખાઈ. તમે કહો કે એની બળતરામાં હું માંદી પડી ગઈ. એની બળતરામાં નહીં, તમે આ વારો તારો કરો છો ને એટલે ભગવાન એનો બદલો તમારી પાસે લે છે. લે, શરદી ઉધરસ થવી એમાંય બદલો. મને કેન્સર નથી થયું, ખાલી ઉધરસ આવે છે. અને એ આ મોસમ બદલાય છે ને એટલે મટી જાય 2 દીમાં. આ રહ્યો જો અડુસો એના પાંદડાનો રસ રોજ પીવું છું, મટી જાય 2 દાડામાં. કેન્સર થયું નથી, પણ જો આમનો વારો તારો કરીશો ને તો થાતા વાર નહીં લાગે. ભલે ને થાય, કોણ છે તો થાય. એમાં હું ભલે ને થાય તો મને એમાં કાંઈ ઉપાધિ નથી હો. ભલે ને મારું લખ્યો છે કેન્સર થઈને મરવાનું તો કેન્સર થાય. સારું, બીજું હું તો તમારી મારા દીકરાને મળી લીધું. જો આમ નામ કરીશો ને તો તમારા ઘરે તમે ભોગવજો, મારે હું બીજું. ના રે, તમારે કાંઈ નહીં. પણ હજી કહું છું, તમારા છોકરાના પાટીનું જો બળતું હોય ને તો લેતા જાઓ ભેગા. જોતો જ નથી મારે. પછી જોશું તમે એને કેવો ચોખ્ખો રાખો છો, કેવા નવા કપડા પહેરાવો છો, કેવા સંસ્કાર દો છો જે મેં નથી દીધા. સારું, બીજું હું આ હોટે તમારી સારું થયું તમારું ધ્યાન હતું એટલે, નહીં તો ડોહો લઈ જ જાત. હું વાત કરું છું મોટા ભાઈ? હા તો હું ખોટું કહું છું? અમે તને રાખવામાં કોઈ બાકી રાખ્યું છે? તને હાસવતા નથી? તને હેરાન કરીએ છીએ કઈ? એવું કઈ છે જ નહીં. તમે કેમ આવું મને કહો છો? તો પછી હા, તારા નાના છે એ અઠવાડિયામાં 2 વાર ને મહિનામાં 10 વાર કેમ આપણે ઘરે આવે છે? આ તારી ખબર લેવા. એ તો બિચારા મને વધારે પ્રેમ કરે છે ને એટલે કદાચ મળવા આવતા હોય એમ. પણ તો હું દેવા તને અમે પ્રેમ નથી કરતા? હે, તને કાંઈ ખોટ આવવા દીધી છે? એવું નથી. જો રાજભાઈ, ક્યારેક લાંબા સમયે મળવા આવે તો શું વાંધો એમ. સો દેવા, લાંબા સમયે મળવા આવે એનાથી વિરોધ નથી. આ રોજે રોજ મળવા આવે ને
તો ઘરમાં ડખા થાય ભાઈ. બધાને એમ થાય કે અમે આ લોકો પર અત્યાચાર કરતા છું. તારી ભાભી મને એ કહેતી હતી કે હું આપણે દેવાભાઈને કોઈ દી કઈ ઓછું આવવા દીધું છે. હું દીકરાને જેમ રાખું છું. તોય તે એના નાના અહીંયા આવીને એની ખબર અંતર પૂછે આખા ગામ વાતો કરે છે કે આ ડોહો અહીંયા મહિનામાં 10 વાર કેમ આવે છે. પણ મેં નાનુને કીધું છે કે તમારે અહીં નહીં આવવાનું, પણ તોય નથી માનતા. હું કરું? મેં એને કાંઈ કીધું જ નથી. એને સમજાવવા પડે. દેવા આમ નો હાલે કઈ. આ લોકો છે ને સમાજમાં આપણી વાતો કરે. જો અમે તને ક્યારેય કઈક એવા કવેણ કીધા હોય, તારી પાસે ખોટું કામ કરાવતા હોય, અને તું આ છે ને આવા કપડા હું કામ પહેરશો ભાઈ? તને કપડા નથી લઈ દેતો હું? હા, પણ કામ બધું કરવાના હોય ને એટલે એ કપડા ખરાબ થાય ને. એવું ન હોય. થોડા કપડા હારા પહેરાય. ભલે ને તારી ભાભી ધોઈ નાખશે ભાઈ. જો હું નથી પહેરતો, જો એવા પહેરતો હોય તો આ બધાને શું થાય તને ખબર છે? કે એનો મોટો ભાઈ છે ને હાસવતો નહીં. આ ગામમાં મારી ફજેતી થાય, તને ખબર છે? સારું, તો હવે હારા કપડા પહેરે બધા. બસ એમ હારા કપડા પહેરવાના, ભલે કપડા બગડે તો તારી ભાભી ધોઈ નાખશે. અને છે ને જો આ બધું આવું નહીં રાખવાનું. આમ છે ને હરખું રહેવાનું વ્યવસ્થિત. આમ જો આ બધા બટન ખુલ્લા રાખી આ ગામમાં છે ને આપડી ખરાબ સાફ પડે. સમજો ને? કોકને એમ લાગે આ સીટરીઓ હોય છે એવું લાગે. તમારો શર્ટ છે ને થોડોક મોટો છે ને એટલે તારા માપના કપડા પહેરને. બટ તારી હાટું લાવ્યો નથી કપડા. તારા જ પહેરવાના, મારા નહીં પહેરતો. મારો શર્ટ તને થાય ક્યાં મારું શરીર જો તારું શરીર જો. બીજું શું કીધું નાનું એ? અરે નાનું એ મને કાંઈ નથી કીધું. હું નાનું નથી મળ્યો. આ ગામના વાતું કરે, ના ઘરમાં બધા વાતું કરે. તારી ભાભી મને કે, પછી બાય મને કે, આ બધા કે. સમજ પડે કે નાનું 2 દિવસે ને 4 દિવસે અહીંયા આવે તારા ખબર લેવા, તો હું અમે લોકો એને સરખા નથી હાંસવતા કાંઈ? પણ ભાઈ નાનું ને તો હાલો સમજાઈ દેવું. ગામ વાળાને કેમ કેવું આપણે બધાને? અરે જો હું તને એ જ કહું છું, નાનું અહીંયા આવતા બંધ થઈ જાય ને એટલે ગામ કહેતું બંધ થઈ જાય. આ રોજ ભાડે કે નહીં ગામમાં આવે છે. પણ નાનું ને ના કેમ પાડવી? એને મને મળવાની ઈચ્છા હોય ને એ લાગણી ના માર્યા બિચારા. જો લાગણીના માર્યા બધું થાય. મળવાનું હું ના નથી પાડતો, પણ મહિને એકાદો આંટો આવતા હોય તો સારું લાગે. હા 2-4 દિવસે 2-4 દિવસે શું થાય તું જ કે લે. તું નાનું ને ઘેર જઈ શકશો? મારી ચિંતા કરતા હોય ને એટલે આવે. પણ તો અમે તારી ચિંતા નથી કરતા. કરો છો તમે, ના નથી ભાઈ. પણ હવે મારે એને કેમ કેવું કે તમે ન આવતા? તો એનું દિલ દુભાઈ ને અમુક વાત કેવી પડે. આપણું ખરાબ થતું હોય ને હંધું કેવું પડે. ઓલી કહેવત નથી કે હાસુ હગા બાપને કેવું પડે, તો આપણે નાનું કેવું પડે. અને તો તું કહે તો વધારે ભાર પડશે. સારું, તો હું હવે આવશે ને એટલે કહી દઈ. હા તું કહી દેજે. હા. અને બીજી વાર શું કીધું, તો આ કપડા બધા છે ને મારા શર્ટ તારે પહેરવાના જ નહીં. અને તારે છે ને નવા કપડા તારે હાટું લીધા છે ને એ જ પહેરવાના. લાવા યાદ બસ. એટલે છે ને આમ થોડુંક તૈયાર થઈને ફરવાનું, એટલે ગામમાં ખબર પડે કે તું મારો ભાઈ છો. આ બધા આમ ગાંડા જેવું લાગે. ગાંડા ખબર પડે કઈ? જો આમ રખાય આમ વ્યવસ્થિત. બરાબર? તારે બીજું કઈ લેવું હોય ને તો, અને આ બૂટ છે ને આ નવા લઈ આવજે. એ કામ કરે મારી જે મોસડી લે. બરાબર? અને તારે નો જાવ તો મને કહેજે, હું આરે આવી. રહેવાનું વ્યવસ્થિત. પછી આ કાલ સવારે તારા હાહરિયા વાળા કોક આવે તો કેવું લાગે કે સમય તો જો હવે ગોચર જેવો રે. એની દીકરી જો દુઃખમાં ગઈ એવું લાગે. સમજાણું? એ જવું પડે ને. અહીંયા હું કીધું હવે નાનું આવે ને એટલે સમજાઈ દેજે. નો નાનું તમારે છે ને મહિનામાં એકાદી વાર આવવાનું. અને એવું હોય ને એકાદી વાર મને બોલે લેવા, હું આવી જાય એમ કહેવાનું. સમજાઈ દે. ગાડી તો છે જ આપણે, તને આવડે છે ગાડી લઈને જઈ આવવાનું તારે. નાનું સમજાઈ દે. હા હું એને કે આમ નો આવતા હોય તો વારે ઘડીએ હું આ બરોબર તો રહું છું. બધા મને હાસવે છે. હા એમ કહેવાનું. અને પ્રેમથી સમજાવવાનું એટલે એને ખોટું ન લાગે એમ. હા બસ. આ ક્યાં પડ્યો હતો તું? ઈ ઓલું ટ્રેક્ટર સાફ કરતો હતો ને. ટ્રેક્ટર ને છે ને આ બધી સાફ નહીં કરવાનું. ટ્રેક્ટર જયારે ઓલું કરવાનું થાય ને એટલે ખાલી ફુવારો મારી દેવાનો આગેથી વાળીએ છે. આ બા ને ઈ બધા કહેતા હતા કે રોજ સાફ કરી નાખું એટલે ભાઈએ તને એવું કીધું ટ્રેક્ટર રોજ સાફ કરવાનું એમ? હા. કાંઈ વાંધો નહીં, હું બાને કહી દે, તને કાંઈ નહીં કહે. બસ તારે ટ્રેક્ટર બેક્ટર તારે નહીં સાફ કરવાનું. ટ્રેક્ટર છે ને હોય ને તો રમલાને કહેવાનું સર્વિસમાં આપી આવશે. ખાલી મારું નામ દઈ દેજે. અને ખોટી છે ને બરઢા નહીં કર્યા કરવાનું. તું છે ને મારો ભાઈ છો, તું મજૂર નથી, એટલું યાદ રાખજે. હા આખા બધા શર્ટ ના જોતો કાણા પડી ગયેલા છે. આ બધા છે ને ઓલા તીખરા પડ્યા છે ને હરી ગયેલો શર્ટ છે, મેં મૂકી દીધો. નીચે પહેરવાનું ચાલુ કર્યું પાછું. નહીં પહેરવું બસ એમ હવે નહીં પહેરતો. જા હા જા જા હવે જાવ ને. હા જા. છોકરો સરો આ ડોકો સમજી જાય ને તો સારું, અગર ગામમાં ખોટો ફજે તો થાય.
કબાટ વીખી લીધો દેવરાણીજી તમે? કેમ એમ બોલો તો? અમે તમને ખાખા ખોરા કરવા કરવાની બહુ આદત છે ને, એટલા માટે અમે એમ બોલીએ છીએ. આવું તમને કોણ કહેશે? અરે હું તો ખાલી વસ્તુ હરખી કરતી હતી, બીજું કાંઈ નહીં. હા, એ તો મને ખબર છે. તમે વસ્તુ કેવી સરખી કરતા હતા ને હંધુય મેં જોયું છે. કઈ થયું છે ભાભી? કેમ આમ વાત કરો છો? રસોઈ શું બનાવી છે? કે હજી રસોઈ બનાવી જ નથી? સી રસોઈ બનાવવાનું ક્યાં ટાણું થયું છે? બસ હમણાં રસોઈ બનાવવા જ જાતી હતી. મેં કીધું 5-10 મિનિટ પછી જાઓ. એટલે આ બપોરના 12 વાગી ગયા તો એ હજી રસોઈ બનાવવાનો સમય નથી થયો એમ? તમને ખબર હશે ભાભી, આપણા ઘરમાં બધા 2-2 વાગે તો જમે છે. અત્યારથી બનાવી પછી રોટલીઓ ઠંડી થઈ જાય છે. અને તમને ભૂખ લાગી હોય તો વહેલું અમારે શું કરવાનું? સારું તેમ બનાવી આલું છું બસ. અને તું અને તારો ઘરવાળો તારા નાનાજી સસરાને શું કામ અહીંયા બોલાવો છો ઘડીએ ને ઘડીએ દર વખતે? અરે બાપુને? અરે ના રે ના, અમે નથી બોલાવતા. એ તો એમને ચિંતા છે ને એટલે અહીંયા ખબર અંતર પૂછવા આવી જાય છે. અચ્છા, એવી ચિંતા કરતા હશે નહીં કે રાજ ને જીગુ ને એમના હાહુ ને બરાબર સાચવે છે કે નહીં મારી સ્વીટીને દેવાને, એમ એ ચિંતા કરે છે. એવું મેં કીધું તમને? એવું કશું જ નથી. પણ એમને ખબર છે કે આ દેવને માવતર નથી, અને માવતર ગયા પછી દીકરો કેટલો એકલો પડી જાય એટલે ખાલી જોવા આવે છે, બીજું કાંઈ નહીં. ઓહો, એટલે તમે લોકો અહીંયા કહેતા આવીશો નહીં કે અમે તો આ ઘરમાં એકલા પડી ગયા, નોંધારા પડી ગયા, આ ઘરમાં અમને કોઈ સાચવતું નથી, એવી જ વાત છે ને બધી? ભાભી, એટલે તમે શું કહેવા માંગો છો કે અમે મારા નાનાજી સસરાને ફરિયાદ કરીએ છીએ એમ? તો પછી એ મહિનામાં 5-5-6 વાર શું કામ આવે છે? અઠવાડિયામાં ક્યારેક તો 2 વાર હોય, ક્યારેક 15 દીમાં 3 વાર હોય, અને ક્યારેક તો મહિનામાં 5 વાર અહીંયા આવીને ઊભા રહી જાય છે. તો શું આગળ એમનું પોતાનું છે? અરે એવું કોણ કહેશે? અને એ તો કોઈ દેવું ધારતા નથી કે આખર એમનું છે. હા, તો એનો દીકરો અહીંયા છે ને એટલે ઈ આવે છે, બાકી નો આવે. એમનો દીકરો નથી, એમની દીકરીનો દીકરો છે, અને જેના ઉપર એમનો કોઈ પણ જાતનો હક નથી. શું કામ ના હોય ભાભી? આ વસ્તુ તમારી ખોટી છે. દીકરીના દીકરા ઉપર નાનાનો હક ના હોય તો કોનો હોય? શું કામ ના હોય? દીકરીના દીકરા ઉપર એમના કુટુંબનો હક હોય છે, મોહનનો હક નથી હોતો. જ્યારે માં મરે ને ત્યારે મોહન યાર વયું જાય છે. હજી છે ને એને જો બહુ પડી હોત ને તો એ લઈ ગયા હોત ન્યા. એ તો કે જ છે, પણ દેવને અહીંથી નથી જાવું. હા. દેવને તમારા લોકોનો પ્રેમ જોતો છે ભાભી. એ તો ખબર છે કેવા કે છે ને, ખાલી ઉપરિયામણથી ઉપર ચડા કે છે, બાકી એકવાર લઈ જઈને હાચવે ને તો ખબર પડે કે કેટલી હો થાય ને કેમ હચવાય. મીઠું મીઠું મોઢે બોલતા તો હવને આવડે. કોઈ દી આ ઘરમાં આવ્યા તો 5 રૂપિયાની વસ્તુ લાવ્યા છે આ ઘરમાં. ઉપરિયામણ જ્યારે આવી ત્યારે અમુકાનો 2 ટકનું ખાઈ જાય છે ને સા પીને વયા જાય છે. કોઈ દી 5 રૂપિયા હાથમાં આપ્યા કોઈને? તો ભાભી, પૈસાથી જ દર વખતે બધી વસ્તુઓ એવું જરૂરી છે? માણસમાં લાગણી, પ્રેમ, હૂફ બધું હોવું જોઈએ. અને તમે એમ કહો છો કે ગમે ત્યારે આવે ત્યારે, ગમે ત્યારે આવ્યા ત્યારે ક્યારે તમે લોકો એને હારા મોઢે બોલાવ્યા છે? એ તો બિચારા ખાલી ખબર અંતર પૂછવા જ આવે છે ને. ખબર અંતર પૂછવા નહીં, આ ઘરનું ખાવાય આવે છે, કારણ કે ખબર છે એના ઘરે તો ખાવાના ફાફા છે. બસ કરો ભાભી. એટલે હવે તું મારી સામે બોલીશ એમ? એવું નથી કહેતી તમને. એ વડીલ છે, વડીલ સમાન ને આવી રીતના તમે બોલો એ સારું ન લાગે ને. તો પછી એમને કહી દે ને કે આ ઘરમાં અવારનવાર નો આવ્યા કરે, એટલે અમે એના માટે એક શબ્દ ના બોલીએ. શબ્દ તો શું, એનું નામ પણ અમે ના લઈએ આ ઘરમાં. હારું ભાભી હારું. મારે એ જ જોઈએ છે ને કે મારા નાનાજી હારા આ ઘરમાં ન આવે. હા, અમારે એ જ જોઈએ છે કે તારા નાનાજી સસરા આ ઘરમાં ન આવે. હા, તે વાંધો નહીં, હું દેવને કહીશ, બસ એમને સમજાવશે. હા, હવે દેવાભાઈને કહેશે ને દેવાભાઈ તારા નાનાજી સસરા પાસે રડવા જશે કે મને તો મારા ભાભીએ આવું કીધું, સ્વીટીને આમ ધમકાવી, એમને આમ બોલ્યા, અમને તો આ ઘરમાં ત્રાસ આપે છે, એટલે ઓલો ડોહો પાછો આ ઘરમાં આવીને બેહી જાય. એવો શબ્દ વાપરો છો તમે. ડોહો ની બધું સારું નથી લાગતું. અને ભાભી, તમે શું કહો છો? નથી દેવ એવું કરતા કે નથી હું એવું કરતી? અમે હું કામ એમને ફરિયાદ કરીએ? આ ઘરના અમે સભ્યો છીએ, સમજો ને કઈ. હા, એ તો અમને ખબર છે તું કેવું કરે છે અને દેવ કેવું કરો છો. તમે બે માણા જેટલા બહાર છો ને એટલા જ અંદર છો, એ અમને હંધી ખબર છે. બસ કરો ને ભાભી, હાથ જોડું છું તમારી સામે બે. ઘરમાં રોજ રોજનો કજિયો ને કંકાસ છે ને એ હારો નથી. એટલે અમારા ઘરમાં રહી અને તું જ અમને શીખડાવી છે. હા, કજિયો ને કંકાસ છે ને તમારા લીધે જ થાય છે. કેવું હોય ને તો તમે વયા જાઓ તમારા નાનાજી સસરાના ઘરે, એટલે કજિયો પણ મટે અને કંકાસ પણ મટે. કેટલું બોલો છો તમે, કેટલું બોલો છો? હા, ઘર છે ને મારા ઘરવાળાનું છે અને મારો ઘરવાળો આ ઘરમાં કામે છે, એટલે મને મજા આવશે ને એ હું બોલીશ. ખાલી તમારા ઘરવાળાનું જ એકલું ઘર છે? હા,
મારા ઘરવાળાનું એકલું જ ઘર છે આ દેવનું ઘર છે, આવું કેમ બોલો છો તમે? દેવનું ઘર છે હતું, હવે નથી. અને દેવનું જે ઘર છે ને, દેવના બાપાનું ઘર છે ને, એ બાજુમાં ઝૂંપડી પડી છે ને એક રૂમની, એ એનું ઘર છે, એ એમાં રહેતા. તમે શું કામ સ્વીટી ભાભીને હેરાન કરો છો? એટલે હવે તમે મને શીખડાવશો કે મારે કોની હારે શું કરવું એમ? હા, તમે આવી રીતે એને નકરું હેરાન કેમ કરો છો? બેન, રેવા દે ને, ઘરનો મામલો છે, થઈ જાય. ના ના, હું 2 દિવસ આ જોઉં છું ભાભી કે તમને બા ને ભાઈ ને ભાભી બધા બોલે છે. જો તમે છે ને હજુ નાના છો એટલે તમને આ વસ્તુની ખબર ના હોય. એટલે છે ને પ્રિયાબેન, તમે અમારી બંનેની વાતમાં વચ્ચે બોલવાનું રહેવા દ્યો. હું નાની નથી ભાભી, હું જોવ જ છું હવે આ બધું. હું હવે મોટી થઈ ગઈ છું. તમે છે ને રાજની સગી બેન છો, દેવાની સગી બેન નથી. અને તમે મારા સગા નણંદ છો, એમના નહીં. ભાભી તો બંને મારા સરખા જ છે. વાહ, આ હોવું જોઈએ ને. ભલે એ નાના છે પણ જોવો ને, એને એને કેટલી ખબર પડે છે. ભાભી, આપણે બે આ ઘરની વહુ જ છીએ. તમે આ ડવલું ને વાલું ને બધું ન કરો ને તો હંધું સારું થઈ જાય. અમે નથી કરતા એ બધી વસ્તુ, તમે કરો છો. હું કરું છું? હા, તું કરે છે ને, તારો ઘરવાળો કરે છે. હા, શું કહેજો? આ ઘરમાં આટલા દિવસથી હું છું, હે આટલા કાળાથી હું અહીંયા રહું છું. મેં ક્યારે એવું બધું મેં કર્યું છે? મને એવો કોઈ શોખ નથી આ ઘરમાં છે ને મહાભારત ઉભો કરવાનો. હા, બસ કઈ કહીએ ને, બસ હવે તમે તો બોલો માં કઈ વધારે. કઈ કહીએ ને એટલે બસ પીલુડા પાડવા માંડે અને પ્રિયાબેન ની આમાં હારા થઈ જાય. પ્રિયાબેન, તમને ખબર નથી આની કરતું તો, તમને આની કરતું તો ખબર પડશે ને જ્યારે તમે આને ધક્કા મારીને ઘરની બહાર કાઢશો. એ એમના નાનાજી સસરાને આપણા ઘરના ના બોલવાની વાતો કરે છે, ના કરવાના વગોડા કરે છે આપણા ઘરના. પણ એના નાનાજી સસરા અહીંયા આવે એમાં આપણે શું વાંધો? ઓ, તમને બહુ ગમતા લાગે કેમ એના નાનાજી સસરા? બસ કરો ભાભી, કેવી ભાષામાં તમે વાત કરો છો? નાના છે આપણીથી. અને પ્રિયાબેન રહેવા દો ને, તમે જાઓ, હું રસોઈ કરવા જ જાઉં છું. ખોટી મગજમારી ન કરો ને. હા, જાઓ રસોઈ કરો. કરતા હોય ને એ કામ કરો તમારું. આવ્યા બે પન્નાનું ભાષણ દેવાને શિખામણ દેવા માટે મને. જો ભાભી, હું તમને હું કહું છું, તમે અમારા નાનાજી સસરાને કોઈ દી આ ઘરની ફરિયાદ નથી કરી. એ તો એની રીતના આવે છે અહીંયા. કોઈ મહેમાન આવતું હોય તો મારે એને આંગળી દઈને ના થોડી પડાય છે. મહેમાન આવે, મહેમાનની રીતમાં આવે. હા, મારા મા બાપ છે, મારા મા બાપ 6 મહિના સુધી નથી આવતા. હા, મારા મામાજી છે, મારા નાનાજી પણ છે ને. હા, તો પણ એ નથી આવતા તો એમાં મારો શું વાંક છે ભાભી? તમે બોલાવો. હોય બધાને લાગણી હોય તો જ અહીંયા આવે ને. લાગણી છે ને, લાગણીની રીતમાં હોય છે. પછી ગાંડીને આની લાગણી નથી હોતી. હે, પોતાની દીકરી તો આ દુનિયામાં રહી નથી અને એવું એના ના બોલાય. કોઈના મા બાપ વિશે આવું ના બોલાય. હું છે ને કોઈના મા બાપ માટે નથી બોલતી. જે બોલું છું ને એ હંધુય સાચું બોલું છું. કે તમારે છે ને હવે મને શિખામણ દેવાની જરૂર નથી પ્રિયાબેન. બાકી તમારી ઉપર મારો હાથ ઉપડી જશે. બસ કરો ભાભી, હું હાથ ઉપડી જાય. તમે કઈક થોડીક તો લાજ રાખો. આખો સાંભળશે ને, 2 જણા બહારના સાંભળતો હોય કેવું લાગે? તમારો ઉપાડો છે આ ઘરમાં. મારો ઉપાડો? હવે તું મારા જ ઘરમાં બને એમ કહેશ કે મારો ઉપાડો? આ ઘરમાં રહેવું છે ને કે જાવું છે તમારે 2 મહિનાના ઘર મૂકીને? ભાભી, એવું તો ના બોલો. આ ઘર બંનેનું છે. આ ઘર બને, કેટલી વાર કેવું છે કે આ ઘર બને નથી. આ ઘર ફક્ત તમારા ભાઈનું છે. તમારા ભાઈ કામે છે ને આ ઘર હાલે છે. એમના સાસુ સસરા તો ગુજરી ગયા છે અને જો એમને એમના ઘરમાં શાંતિથી રહેવું હોય ને તો બાજુમાં જો ઓયડી પડી છે તમારા હાવ ઓરાની, ત્યાં જઈને રહ્યો. માણસ ગુજરવાથી જો બધા સંબંધો પૂરા થઈ જતા હોત ને તો એક વસ્તુ યાદ રાખજો, ભગવાન ના કરે ને ક્યારેક તમારી હારે એવું થયું ને ત્યારે તમે શું કરશો? અમારી યારે આવું થાય જ નહીં. અને તમે એવી વાત કરો છો ને તો તમારા હાવ ઓરા તો કેટલા વર્ષથી ગુજરી ગયા છે. સદૈવ માટે કોઈ જીવતું નથી ભાભી, સદૈવ માટે કોઈ જીવતું નથી. આ જીવન કોઈને મળતું નથી. અત્યારે તમે તમારા જેટલા કવેણ બોલો છો ને, એક દિવસ તમને આ ભારી પડશે, જોઈ લેજો. મને ભારી પડે ને ત્યારની વાત ત્યારે, જ્યારે મારા પગરે રેલો આવશે ને ત્યારે હું જોઈ લઈ. બાકી તમારે છે ને મને વધારે કહેવાની જરૂર નથી. પ્રિયાબેન, અહીંયાથી હાલો ને, આપણે રસોડામાં જઈએ. એમને જે બોલવું એ બોલવા દો. હાલો એ જાઓ. અને છે ને કલાકની અંદર મને હંધી રસોઈ જોઈએ બધી. મોટી આવી મને શિખામણ દેવા વાળી. બરોબર ખાજે હો. હા, શું કરતા હતા? અહીંયા આવો તમે. તમને હું કહું છું, હવે છે ને મારથી સહન નથી થતું. દેવ, આ બહુ બધું વધતું જાય છે હવે. હું થયું? ભાભી, પછી તો ભાભીએ મને નો કહેવાના શબ્દ કહી દીધા છે.
શું કીધું? ઈ કે જો તમારા નાનાજી હારાને અહીંયા જાવું હોય ને તો બે એના ભેગા જતા કા નથી રહેતા. અને ઈ કે આ ઘર ઈ કે અમારું છે, આ ઘરમાં હક અમારો જ લાગે. તમે બે આટલું સંભળાવ્યા તોય તે નકટા થઈને આ ઘરમાં પડ્યા રહ્યો છો. મારીથી હવે નથી સંભળાતું, હું જાઉં છું અહીંથી. હું કહી દીધું ભાભીએ. કરશું કાંઈક આપણે. શું કરશું? બાપુ આવે છે ને એને નથી ગમતું એમ કહું છું. હા તો હવે નાનું આવે ને એટલે આપણે એને વાત કરી દેવું. નાનું ઘરમાં જ છે ને, નાનું ક્યાં નથી, અહીંયા જ છે. તમને ખબર તો છે ઈ આવ્યા છે એટલે તો આ બધી પડોશણ ઊભી થઈ છે. હું એની હારે વાત કરી લઉં છું. હું એને કહું છું કે હવે છે ને તમે આમ આ વારે વારે આવો છો ને એ નહીં આવતા. વાંધો નહીં, આજ કરશો તમે. એટલા બધા દબાઈને હું કામ રહ્યો છો? તમને ખબર છે તમારી માં વિશે કેવું કેવું બોલાય કે એની માં મરી ગઈ છે તો મારીથી ન સંભળાતું ને આ બધું. તો હવે મરી ગઈ છે તો મરી ગઈ છે ને એના વિશે તો એમ જ બોલે ને શું બોલે? તમને કઈ ફેર નથી પડતો? એમાં શું કરવું? તમારી હાલત જો જો જરાય ફેર નથી પડતો. મોટા ભાઈ મને સેમ આજ કીધું કે હા આવી રીતે કપડાં પહેરવાના હોય તો ખારા કપડાં પહેરતો હોય તો. અને હા એને નાનું નડે છે, એ વારંવાર આવે છે ને તો એ એમ કહે છે કે આ મને કઈ વાંધો નથી, ગામ વાળા વાતું કરે. એટલે આપણે હવે છે ને આ નાનું કહી દેવું છે. હા કે નો આવે, અહીંયા આવશે ને તે આપણે છે ને આખા મલકનું તો ઠીક, હાલો એના તો વેણ સંભળાઈ જાય, પારકા છે. આપણા પોતાના લોકોને વેણ સાંભળવા પડે છે. વાંધો નહીં, કહી દેવું. હું વાંધો નહીં, વાંધો હું તકલીફ શું છે તમને? કેસો કઈ બોલતા નથી કાઈ ને, એટલે હું નકરી ભસ્યા કરું અહીંયા આવી. તો હું કરું હું બીજું? અતે તમે કેમ કઈ કરતા નથી એમ કહો. અને કદાચ નાનું છે તેને આપણી ચિંતા છે તો આ ઘરમાં આવે છે. આપણે ચિંતા ન હોત ને તો ખબર પડે. આ તો પણ ચિંતા કરે છે તો આવે છે. હવે આ બધાને નડે છે તો આપણે એને કહી દેવું ને. નહીં આવે નો આવે એવું બને જ નહીં. એ તમારે નાનું છે, હું ઓળખું છું. તમારે એકલાથી નહીં માને. હું આવું છું હારો હાર. હાલો આપણે બે સમજાવીએ. હા તે મને લેવું, વાંધો નહીં. એમાં ક્યાં છે નાનું અત્યારે? હશે ત્યાં બેઠા હશે, મને હું ખબર ક્યાં હોય. સારું સાંભળ, આ છે ને ઘરના કોઈ લોકો ન હોય ને ત્યારે આપણે નાનું ને સમજાવશું. શું છે કે કાંઈક સમજાવતા હશું તો સારું લગાડવા આવી જાય ને તો તકલીફ પડશે. નાનું એમ થાય કે આપણને એ નથી ગમતા એમ. એ તો એવું જ થવાનું છે. કેમ કે હગા હોય ને એ ખબર અંતર પૂછવા આવે. આ લોકોને તો મહેમાન ઘરમાં આવે ને એ નથી ગમતું. હગા નહીં, આ નાનું મને પ્રેમ જ એટલો કરે છે, એને મારી યાર લાગણી જ એટલી છે એટલે બિચારાથી રહેવાતું જ નથી. મારી કેટલી ચિંતા કરે છે ખબર છે તે તને? વાત તમે સમજો છો, આ લોકો નથી સમજતા. કેવું કેવું કપવેણ બોલે, કેવા કેવા શબ્દો કાઢે એના મોઢામાંથી, એ તમારથી તો સંભળાય નહીં. એટલે જ તે હવે હું નાનું ને કેમ કહું કે તમે હવે ઘરે ન આવતા એમ, હે ને? દેવ મને તમારા પર હાચે કોક ગુસ્સો એટલો આવે છે ને, દયા એટલી આવે છે. હું કરું? અત્યાર સુધી મેં કોક બીઝી હોત ને તો તમને મેલીને જતી રહી હોત. લે એમાં મેલવાની ક્યાં વાત આવી? આ તો નથી સહન થાતું. હા તો પેલા ગુસ્સો કર લે અને પછી પ્રેમ કરજે. બસ દેવ મસ્તીની વાત નથી. મને તમારી હાલત નથી જોવાતી. આ પોતાના ઘરમાં રહીને તમે કામવાળાની જેમ રહ્યો છો. ભિખારી કેમ હોય એવી રીતે તમને રાખે છે. જો આપણું છે ને ઘરમાં કોઈ છે નહીં, આપણે એકલા છીએ એટલે હવે આપણને રહેવા મળે છે એ જ બહુ મોટી વાત છે. અહીંયા હા એકલા છો, હાથ પગ હાજા છે, યા કામ કરો છો, પણ એમ નથી થતું બહાર જઈને બે કામ કરીએ ને એટલે આપણું પોતાનું ઘરે ઊભું થઈ જાય. એમ ઘર નો ઊભા થાય, સમજી? અરે ભાડે રહી લેવું. એક ઓયડી હશે તો ઓયડીમાં હું પડી રહીશ, પણ આ છે ને વેણ મારથી નથી સંભળાતા. બસ આપણે ખાવાનું નથી કરી શકતા એમાં ભાડે રહેવા ક્યાં જાવું? બસ આ જ વિચાર તમારા. કેમ કે તમારામાં પોતામાં જ મનોબળ નથી. હું મનોબળ તને દેખાય છે ને, અમે હું એટલું કામ કરું છું તો એ છે આપણી પાસે કઈ કદર નથી એની લોકોને, હોને? અને તમારું જે કાઈ પણ કામમાંથી બચત આવે છે ને ઈ તમારા હાથમાં નથી આવતી સીધી. મને છે ને અંધી ખબર છે બોલોમાં અને બોલાવડાઓમાં. તો હવે અત્યારે ઈ બધું મેલો. ત્યાં બાપુ બેઠા હશે, આપણે જઈને વાત કરીએ. જવું છે અત્યારે? હવે આવા કામમાં તમે રાહ જોશો? પણ આ મોટા ભાઈ કે કોઈ બાકી કોઈ આવી જાય અરે એમણે જ કીધેલું છે કે જાઓ ને ત્યાં વાત કરો એમ. હવે કીધેલું છે ને ઈ જ કરવા ચાહીએ છીએ. તમે એકલા જાઓ તો એમને એમ થાય કે હાચો મારો દીકરો થઈને ના પાડે છે. બે જણા સમજાવશું ને તો કદાચ માની જાય. હોશિયાર છે ને બધા, એટલે એ બધા છે ને
આપણે નાનું ને વાત કરતા હશું, જો અચાનક આવી ગયા ને તો પાછા હારા થાય કે ના ના હવે નાનું ને કહેવાતું હોય છે, અને પછી પાછી એની તકલીફ આપણે જ ઊભી કાંઈ થાય. નહીં થાય, બધા પોતપોતાના કામમાં છે હો ને. હવે અત્યારે હાલો ને, સટ જઈને આપણે સમજાવી. હાલો. ધીરે હા હા બાજુ હા મારી બેટી ડોહી કે ભલે મારી દીકરીની જેઠાણી છે અને મારે તો ડોહી જ કહેવાય ને. જો એ રીતે મારા ભાણિયાને રાખતી હોય તો દીકરીની જેઠાણી એટલે એ ભલે ઉંમર છે પણ થોડી જ કહેવાય. પાછું હું એને કંઈક કહું તો કે ડોહાની દાદાગીરી વધી ગઈ છે. નાનું હા બોલો. જય શ્રી કૃષ્ણ. અહીંયા નહીં આપશો? કેમ હવે તમને વાંધો પડવા મીણો છે? તમારી યારે વાત કરવી હતી. હું વાત કરવી હતી, બોલો ને. હા તમે આ મહિનામાં 2 થી 3 વાર અહીંયા આંટો મારવા આવો છો, ઈ કઈ સારું ન લાગે હો. એનાથી અમને વાંધો નથી. હું તો કયો પેલા એનાથી અમને કઈ વાંધો નથી. એટલે સારું ન લાગે એમ. એટલે અમને તો જરી કઈ વાંધો નથી, તમે અહીં રોકાઈ જાવ તોય, પણ આ ઘરમાં બધાને પ્રોબ્લેમ થાય છે, તમે આમ વારંવાર આવો છો ને એટલે. પ્રોબ્લેમ થાય છે તો મને શું તકલીફ છે? મને કાંઈ પ્રોબ્લેમ નથી થતી, સમજી ગયો? આ મારી દીકરીના ભાણિયાનું ઘર છે, હું મન ફાવે તો અહીંયા આવું. બીજાને ગમે કે ન ગમે એ મારે નથી જોવાનું, મને ગમે છે. એમ ન હોય ને નાનું, આમાં કેવું છે કે ઘરમાં બધાને તકલીફ પડતી હોય તો પછી તમારે ન આવવું જોઈએ. એ બધા મને સારી રીતે હાસવે છે, હું સમજુ છું કે તમારી લાગણી, તમારો પ્રેમ, તમારી ભાવના, પણ આ બધું બધી ન હોય ને. અને નાનું હા એવું છે ખબર, અમે તમને રોકતા નથી. તમને અત્યારે એમ થતું હશે કે આ બે તમારી યાર આવું કરે છે. તમારો પ્રેમ તમારી જગ્યાએ એકદમ બરાબર છે, પણ આમાં કેવું થાય છે ખબર છે? તમે અહીંયા આવો, મહિને 2 મહિને એકાદ વાર આવો ને, ભલે ને તમારો દીકરો જ છે, તમારે ખબર અંતર પૂછવા આવવું જ જોઈએ, પણ આ અઠવાડિયામાં 2 અઠવાડિયામાં આવો ને તો ઘરમાં અમને બધા વેણ બોલે. એટલે તમારું નહીં માનો તમે? એ હું એટલે જ રોકાણો છું. હું આજ સવારથી આવ્યો છું, બધું સાંભળું છું, એનું તમારું. મેં તમને પણ કામ કરતા જોયા, કારુંનો કામ કરી વાળ્યું તો એ તું નાહી ધોઈને કપડાં બદલી નથી આવ્યો. આમ તો કે વાડી કામ કરું છું એટલે મેં આવા કપડાં પહેર્યા. આ મોટા ભાઈ કહેતા હતા મને કે હવે આવા કપડાં નહીં પહેરતો એટલે બદલી નાખીશ, અને એ વતન કહેતા હતા કે આ નાનું જે તારા આવે છે ને એ આટલું બધું ઘરે આવે ને સારું ન લાગે. ગામ પછી હું વાતું કરે, અમારા કવડાનું મોભો હું. અને હા, મોટા ભાઈની વાત તો એક જગ્યાએ, ભાભી તો પારકા કરના છે ને, એ મને કેટલું સંભળાવે છે કે ઈ ખાલી તમારી લીધે. તમારા નાના સસરા અહીંયા આવે, ઈ અમારા કોઈ સગાવાલા આવે છે, અને એની વાત સાચી છે ને, એના ક્યાં સગાવાલા આવે છે? તો નાનું આપણે ક્યારેક જ આવવાનું રાખવાનું. હા તો થોડુંક સમજો ને તમે. હા અમારું ઘર બચી જાય ને રહેવાથી. અત્યાર સુધી તો મને એમ હતું કે આ ડોહી એક જ હેરાન કરે છે, પણ એનો મતલબ એ થયો કે ડોહીનો છોકરો, છોકરાની વહુ બધા જ તમને હેરાન કરે છે. તો તમને બોલતા નથી આવડતું હામું કે તમે બોલો, સાંભળી જાય ને ખોટો ગપાલ થાય. હું તમારા પગ પડું તમે કહેતા હોય તો. અરે પણ હું એમ કહું છું કે તમને એ આટલું કહે છે તો પછી તમને જરાક હામું બોલતા નથી આવડતું કે અમારા નાના છે તો આવે. મારી વાત સાંભળો, તમે એ બધું છોડો ને, એ બધાને નથી ગમતું તો તમારે હુકમ એવી રીતે આવવું છે તમારે? અને અમે બોલીએ તે હામું, અમે કહીએ છીએ કે તમારા નાના છે તો ભલે આવે, પણ પછી કેવું થાય ખબર છે? બધા ઘરમાં બધાનો મગજ અલગ અલગ હોય. અમારે કામ ધંધો હોય, તમે અહીંયા આવીને જોવો, એની યાર ખટપટ કરો, પછી 2 વેણ અમારે સાંભળવા પડે ને, એટલે કહીએ. અરે મગજની વાત તો તમે કરો છો, મને તો એમ લાગે છે ને આ ડોહીના મગજમાં છે ને, અરે ડોહીના માઇન્ડમાં છે ને મગજ જ નથી બેહેરો ભગવાને. હાવ મગજ વગરની હોય, મારું અપમાન કરે એના બાપના ઠેકાણે છું. ભલે ઉંમરમાં મારી જવડા છે પણ મારી દીકરી અહીંયા છે એટલે એમ જ કહેવાય ને. તમે મારી વાત સાંભળો ને. જો નાનું, મને એ બધા સારી રીતે તો હાસવે છે, તમારે શું વારંવાર આવીને મને જોવો છે? અને આ વારંવાર આવીને તમે જોવો ને એ લોકોને કેવું લાગે છે ખબર? કે અમે આટલું સાચવીએ છીએ તો અમને નાના અમારી પર વિશ્વાસ નથી, એટલે એ લોકો આવું બોલે છે. સારું, હું આજે તો આ સવારથી બધું તમારું જોઈ રહ્યો છું, કોણ કેમ રહે છે, કોણ કેમ રાખે છે. અત્યારે હું જાઉં છું, પાછું અઠવાડિયું થશે ને એટલે હું આવ્યું છે સંભાળવા, તમારી સંભાળ લેવા. જોઉં છું કે એને ગમે છે કે નથી ગમે, મારે એને એની કાંઈ લેવા દેવા નથી. તમારી હારે તો છે ને. કેમ આવું તમારે પાછું? આવજો ને 2-3 મહિને એકાદી વાર. હે ભગવાન, તમને મારે કેમ સમજાવવા બેટા કે તમારા માવતર ગયા પછી તમને આ લોકો હરખી રીતે રાખતા નથી,
એટલે મારે છે ને અવારનવાર આટો મારવો પડે છે, નકર મને કાંઈ શોખ નથી. કોણે કીધું નથી હાસવતા? બધી રીતે હાસવે છે અમને, નહીં છે ને? હા, એ તો તમારા મોઢા ને દરહણ જોઉં ને ત્યાં જ મને ખબર પડી છે કે તમને કેવી રીતે હાસવે છે. કાંઈ નહીં, અત્યાર માટે તો હવે અત્યારે તો તમે જાઓ. હા હા, અત્યારે તો હું જાવ જ છું, પણ 8 દી હું ગણતો રહીશ કે 8મો દિવસ ક્યારે છે. 8મો દિવસ હશે એટલે હું પાછો તમારી ખબર અંતર પૂછવા આવીશ અને ત્યારે જોઈ લઈશ કે તમારા દરહણ કેવા છે એમ. પાછા હાલો, આવું ન કરો ને, સમજો તમે વાતનું. સમજો જ છું હું. મેં તમને કીધું કે હું જાઉં છું અને અઠવાડિયું થશે ને એટલે હું પાછો આવીશ, બરાબર? બોલો, હવે કઈ કેવું છે? હા કાંઈ નહીં નાનું, એવું લાગે ને તો અમે તમને કહેશું ત્યારે તમે આવશો. અત્યારે સર હા, અને એવું લાગે ને તો હામું પાછું બોલતા શીખજો. એમ નામ તમારે છે ને બોલવું નથી નાના ને કે જાઓ જાઓ. સામે એલીને રજા આપો છો નાના ને? ના ના એવું નથી, પણ હવે આ સંધ્યાટાળું ખાવા આવશો તમારે પહોંચવા મોડું નહીં થાય? અરે આ તો બહુ સારી વાત કહેવાય. જો સંજાટાણું આપણે વાત થઈ જાય ને, દી ઢળી જાય ને, તો હું શાંતિથી અહીંયા છે ને ખાય પીને સુઈ જાય બસ. તમે પણ નાનું સમજો ને, કેમ આમ કરો છો તમે? કીધું તો ખરા તમે કે હું ઘરે જાઉં છું, તો હવે રોકાવાની વાત કરો. જો આપણું અપમાન હોય ત્યાં નો સવાય, હું તો હાચું કહું. તમારી ઈચ્છા આગળ. અપમાન હું તમારી લીધે સહન કરું છું. હવે તમારા લીધે અમને તકલીફ પડે છે. હા એટલે તો અપમાન થાય છે. નો કરો ને નાનું, મહેરબાની કરીને અત્યારે જાઓ ને, આપણે પગે પડી જાય. એલા ભાઈ ના બેટા ના, એવું નથી કરવું. હું જાવ જ છું પણ તમને શીખવાડતો જાઉં છું. જો વધારે કઈ તકલીફ પડે તો હામું બોલતા શીખજો. મોઢા બંધ રાખશો ને તો કોકના પગમાં પડવાનો જ વારો આવશે. અત્યારે જમાનો એવો નથી કોકના પગમાં પડવાનો. સારું તમે આમ બોલશું હે ને? હા. બોલશું ને? હા, હા તો હું જાઉં? હા હાચું? હા. જય શ્રી કૃષ્ણ. જાવ ને? જય શ્રી કૃષ્ણ. આ નાનું એ તો હેરાન કરી દીધા. નથી આ નાનું સમજતા, નથી આ ઘરવાળા કોઈ સમજતા. પાછા કે છે 8 દી ગણી. હું શું કરું? મને એમ લાગે 8મા દિવસે આપણે કઈક કરતા રહેવું. બોલીને બકરા આપણે જ ખાવાનું છે. આઈને હવે તો બેહો આરામથી, થોડી વાર આપણે બેહીએ. હા, આ નાનું કઈ ભૂલી નથી ને? પાછા લેવા નો આવે. ના ના આપણું. ભાભી આ શું તમે ઉભા ઉભા પવન ખાવ છો? તો શું કરું? માખીઓ મારું કે મચ્છર મારું? શું તમે ઘરમાં બધું હાજરું છે? મેં ઘરમાં તમે ભાઈ ને બા ભાભીને શું કામ કીધા કે થાવ છો? શું અમે ભાભીને કહીએ છીએ? અમે તેને કાંઈ કહેતા નથી. અને આવી હાચા ખોટી ચીગલી તમને કોણે કરી છે? હું નાની નથી હો, હું બધું સમજુ છું. હું તમે બધું સમજો. તમે જો બધું સમજતા જ હોય ને તો તમે તમારી ભાભી પાસે આવ્યા ન હોય એ રીતનું કહેવા માટે. એને અહીંયા કોઈ છે બીજું એને નાના સિવાય? એના નાના સિવાય એટલે તમને વળી એના નાના પેટમાં બેડું છે. હાલતા ચાલતા ગમે ત્યારે ઈ ડોહો આ ઘરમાં આવ્યા કરે છે અને ડેરા ડારીને પડ્યો રહે છે. તો ઈ ડોહાનું આ ઘરમાં શું કામ છે? અને તમને ઈ ડોહાનું એટલું બધી હું વળી પેટમાં બળે છે? એને એના સિવાય કોઈ છે તો અહીંયા નો આવે તો ક્યાં આવે? એટલે તો આપણે એના માટે શું છીએ? તમે વાતું કાંઈ એવી કરો છો? આ એનું પણ ઘર છે. તો રે છે ને એનું ઘર છે તો એના ઘરમાં ઈ ક્યાં કોઈ ધક્કા મારીને એને કાઢી મૂક્યા છે? તો તમે એને શું જે કામ ખાવ સ્વીટી ભાભીને નકરું બોલ થાવ છો? જો જે સાચું હશે ને એ તો હું બધાને બોલીશ અને તમે ખોટા હશો ને ત્યાં હું તમને પણ કહી દઈશ. એટલે તમારે છે ને ખાલી ખોટી તમારા નાના લેટકા તમારા સ્વીટી ભાભીનો પક્ષ લેવાની જરૂર નથી મારી પાસે. સ્વીટી ભાભી ખોટું નથી બોલતા. તમે એને ઉપર આવું બધું અત્યાચાર ન કરો. બેન તમને ખબર છે અત્યાચાર કરીએ જ કે નથી કરતા? હવે તમે મને બધું શીખડાવશો. હું જોઉં જ છું આ બધું. શું જોવો છો? તમે જોતા હોય ને તો તમે તમારા ભાભીના પક્ષમાં ઊભા હોય. અને હા, હું તમારી સગી ભાભી છું, એ કઈ તમારી સગી ભાભી નથી. ભલે ઈ સગી ભાભી ન હોય પણ ઈ મને એના નણંદ જેમ જ રાખે છે ને. નણંદ હોય તો નણંદની જેમ જ રાખે ને, થોડી કઈ બીજાની જેમ રાખે. તમારા કરતા સારી રીતે રાખે છે મને. એટલે તમારું કહેવાનું એવું છે કે હું તમને બરાબર સાચવતી નથી એમ? આવા જો વાત તમારા ભાઈને તમે જેટલી ચુગલખોરી કરો છો ને એ હંધી એને કહેવાની છું. પછી જોવો. હા કહી દેજો તમ તારું. હું પણ ભાઈને કહીશ કે ભાભીને આવી તમે દેવાભાઈને એને આવી રીતે કરો છો. છો તમારા ભાઈને પણ ખબર છે અને તમારા ભાઈને જ નથી ગમતું. દેવાભાઈના નાના અહીંયા અવારનવાર આવ્યા કરે છે ને મહિનામાં 4-4 વખતે. હવે એનો તો વાંધો નહીં પણ આવીને આપણા ઘરનું જ નખો જ ખાધે છે અને આપણા ઘરની જ આવીને એ વાતો કરવાનું એને શું મન થાય છે? એવું ન બોલવાનું હોય. એનું ઘર પણ છે, અહીંયા આવ્યો હોત. જો આ ઘર એનું નથી, આ ઘર છે ને આપણું છે. એનું ઘર એના ઘરે છે, એના ગામમાં.
અહીંયા નથી. હવે એની દીકરી પણ નથી રહી કે એનો જમાઈ પણ નથી રહ્યો. તો એને આ ઘરમાં આવીને શું ફાયદો છે? કાકાજી ને કાકીજી જ્યાં સુધી જીવતા હતા ત્યાં સુધી આવતા તો બરાબર કે ચલો કાકીજીનું ઘર છે એની દીકરીનું ઘર છે એ એમનું ઘર કહેવાય. જો હવે છે ને આ ઘર એમનું નથી એટલા માટે એ અવારનવાર આવે છે ને એ અમને કોઈને જરાય ગમતું નથી. એમ ના હોય ભાભી, આ દેવાભાઈ એના દીકરીના દીકરાનું ઘર છે એટલે એને પણ આ પેટમાં બળતું જ હોય. જો દેવાભાઈ એના દીકરીના દીકરા છે એ વાત સાચી છે પણ આ ઘર કઈ દેવાભાઈનું પણ નથી ને. આ ઘર તો મારો તમારા ભાઈનું છે, બીજા કોઈનું નથી. એટલે તમારે છે ને મને ખાલી ખોટી શિખામણ કે સલાહ આપવાની જરૂર નથી. જાઓ તમારું જે કામ કરતા હોય ને એ કામ કરો, મને તમે ખાલી ખોટી શિખામણ ના આપો. બાકી પણ ભાભીને લઈને તમારે આવી રીતે ના ટોર્ચર નથી કરવાનું. બહુ તમને તમારા ભાભીનું પેટમાં બળતું હોય ને તો તમે જ્યારે પરણીને જાઓ ને ત્યારે એને કરિયરમાં હારે લઈ જાજો. હારે જાઓ, તમારું જે કામ કરતા હોય ને એ કામ કરો. જાઓ, નીકળો અહીંથી. હવે મને તમે સલાહ ના આપો અત્યારે. હા ભલે, કઈ વાંધો નહીં. પણ હવે છે ને ભાભીને લઈને તમે આવી રીતે બોલ ના કરો. હે મારો પ્રશ્ન તમારા ભાઈનો પ્રશ્ન ને બાનો પ્રશ્ન. હવે આખરી બા આવે ને તો બાને જ કહું કે હવે આ તમારી દીકરી છે ને તમારી નથી હોય, લાઈટકા દેવા અને લાઈટકા સ્વીટીની થઈ ગઈ છે. હા, હું પણ ભાઈને બાને કહી દઈશ. શું કહીશ તું ભાઈને ને બાને? તારો ભાઈ તો મારો ને, વર તો મારો ને, અને બા સાસુ તો મારી ને, એટલે હું જે કહીશ ને એ જ કરશે. ભલે તમારા સાસુરિયા પણ મારા પણ બા છે ને. હા તો જાઓ, તમારા બા માનતા હોય ને તો તમારા બા પાસે જ જાઓ. હે તમારું માને તો તમે એને જઈને કહો, મને નહીં. હા, હું કહીશ મારા બાને. હવે તમે અહીંથી જાઓ છો કે હું અહીંથી જાઉં? હા, જાઉં છું. હા તો જાઓ, નીકળો. હા, એવા મને મોટી શિખામણ દેવા વાળા ભાઈ ને ભાભી વાળા. હાશ, આ તો થાકી ગઈ. આ રસોડું સાફ કરીને કેટલાય દીથી વિચારેલું કે આજે તો કરી જ નાખું. બાપ છે, ધુલારો નીકળ્યો છે. અરે હવે નિરાત. હે જય શ્રી કૃષ્ણ. લ્યો આવી ગયા લોહી પીવા. તમને ઘરે હક નથી પડતું? અરે હું લોહી પીવા આવતો તો તમારું શરીર આવું હોય? હું તો મારા ભાણાની ખબર કાઢવા આવું. કા મારા શરીરમાં જો કેવી હતી ને કેવી થઈ ગઈ છું. આવ કાકડી જેવી થઈ ગઈ છું. હતી મજાની. પણ એ તો મેં તમને આગળ કીધું હતું કે મારા ભાણાનો તો આમના હેરાન કરીશો ને તો કા શરીર ઉતરશે ને કા કેન્સર થશે. લ્યો એ શરીર તો મેં ઉતાર્યું છે, મગ ખાઈ ખાઈને. તમારા ભાણિયાએ કાંઈ નથી કર્યું હોશિયારી કરતા પાછા. પણ હું એમ કહું છું કે હું છે અહીંયા થોડા ને થોડા દિવસે. સાચું કહેજો કે તમને અહીંયા આવવાનું બહુ ગમે છે કે પછી હાથે જ ભાણિયાની ખબર કાઢવા આવો છો? અરે મને અહીંયા બીજો શું મતલબ હોય? મારા ભાણિયાની ખબર કાઢવા આવું છું બસ. મને એમ થાય કે મારા ભાણિયાની ખબર કાઢવા જ આવું છે, ખબર અંદર પૂછવા જ આવું છે એટલે આવી જ આવું છું. તો ફોન કરીને બહાર મળી લેવાય. અહીંયા ને અહીંયા ન ગુડાતા રહેવાય. તમને એમ કે જાવ એટલે એને મજાને ચા પાણી પી, દોહીનું લોહી પી ને પછી હું જાઉં. કા બહાર હું કામ મળું? આ મારા ભાણિયાનું જ ઘર છે. હા તો આમ આમ આંગણે બેહાય. અહીંયા ન ગુડી અવાય. આ લોકો જોવે તો શું કે આ હું કામ ઓલીને બાપો રોજ ઉઠીને અહીંયા આવતો હશે? અરે એનો બાપો નથી, હું એનો નાનો છું. નાનો તો દીકરીના ભાણિયાની ખબર કાઢવા આવે જ તે. એમાં કઈ નવી નવાઈ થોડી છે? તમે ગામમાં બે માણાને પૂછો તોય બધા કે હા ભાઈ દીકરી હાજર ન હોય તો નાના આવે જ તે. તો દીકરાને લઈ જાય બગીચામાં ફરવા, અને ને ભેળ ને પૂરી ને આઈસ્ક્રીમ ને ખવડાવીને પછી લઈ આવાય. આ તો આવે કોઈ દી 2 રૂપિયાનું બિસ્કીટનું પેકેટ એ લાવ્યા ભાણિયા. અરે ભાણિયો કરો પણ કાંઈ કામનો નથી. ઉપરથી બોલો જ ખાલી. અરે 2 રૂપિયાનું પેકેટ હું ક્યાંથી લાવું? જોવો તો ખરા, હું ઘરમાં એકલો રહું છું ના કપડાય ફાટલા પહેર્યા, એમાં હું એની હારું ક્યાંથી લાવું? બસ તો પોતે ફાટલા લુગડા પહેરે જ ને તો ભાણિયાની ચિંતા ન કરાય. એ જેવું પહેરે છે એવું તમારા કરતા સારું પહેરે જ ને. તો હવે તમે એવું વિચારો છો ને કે હું અહીંયા ક્યારેય ન આવું? એવું વિચારો છો ને? એ હા, તો એક કામ કરો, હું અહીંયા જ રહી જાઉં એટલે ધક્કા મટે. એ ખબરદાર જો અહીંયા રહેવાનો વિચાર કર્યો છે તો આ મહિનામાં 2 વાર આવો છો ને તોય ગામ વાતું કરે. રાખતા નહીં હોય કે અહીંયા આવી જાય છે એને જોવા હારું. આ બધું છે ને ત્યાં ઊભી જોવે. ગામ તો વાતો કરતા કરશે પણ અત્યારે તમે મને 5 દિવસે 15 દિવસે એક ફેર આવું તો હક નથી લેવા દેતા. ઉધડો જ લો આવતા વેર. મને નથી લેવા દેતા. તમે લોહી પીવા આવી જાવ છો. 15 દી નો થાય ને એટલે મને ખબર પડી જાય કે હવે આજકાલમાં દેખા દે. એ ભગવાન, મારા ભાણિયાનું શું થાતું છે રામ જાણે. જોવો છો તમે આવ્યા છે અહીંયા ક્યાંય ભાણિયો?
રખડું છે એક નંબરનો, રખડ્યા કરે. અરે નોકરી કરે છે ઈમાનદારીથી એટલે રજા નથી પાડતો એટલે ઘરે ન હોય. રખડું હું કામ કયો છો એને? અટાણે નહીં, એ હાંજે આવે ને તમારે હાંજે આવવું કોક દી, પછી જોવાનું કે ઈ ક્યાં છે ને પછી એને પૂછવાનું ક્યાં હતો. એ મારા દોસ્તારો અરે હું પાનના ગલે ઊભો તો, બસ આ જ શબ્દ હશે. હા મારે તો સાંજે જ આવવું હોય છે પણ હું તમારી હારું થઈને સાંજે નથી આવતો. તો દીએ હું કેમ ગુડાવશો? દીએ તો તમારો ભાણિયો ન મળે, હાંજે ઈ મળે તો હાંજે તમારે આવવું નથી. અને અહીંયા મને સારું દેખાડવા આવું છે, હું મારા ભાણિયાની કેટલી બધી ઉપાધિ કરું છું. અરે એવું નથી, જો હું સાંજે આવ્યો આ ઘડીક આવું એ તમને ગમતું નથી, સાંજે આવું તો મારે રાત્રે આવવું પડે તો એ તો તમને ક્યાંથી ગમે? ભૂલથી ન રાખો રાત, રેડવાનું વિચારે ન કરતા. ભાણિયાને મળીને એની આરે ફરી આવીને વયું જવાનું. મને કહેવાય નહીં આવવાનું કે હું હવે ઘરે જાઉં છું. એટલે જ હું સાંજે નથી આવતો. આ દિહાળે આવું છું કેમ થાય, દિહાળે ભાણો મળે પણ દિહાળે ભાણો નોકરીએ હોય. હવે સાંજે હવાય નહીં, કરવું હું મારે? કા એટલી અક્કલ નથી કે દીએ તો ભાણિયો ગયો હોય નોકરીએ તો હું દીએ હું કામ અહીંયા ગુડાવું છું? એટલી અક્કલ નથી તમારામાં. આ ધોળામ ધૂળ પડી આવો છો તો હાંજે જવાનું. અને હું તો કહું તમે એની ઓફિસે જોયો જ છે ને, ત્યાં જઈને મળી આવીને હોટલમાં કઈ ઢોસા બોસા ખાઈ ખવડાવી અને પછી વયા જવાનું. પછી એને જ્યાં રખડવું હોય ત્યાં રખડે. અરે એવું બધું આ ઉંમરે નો હદે. તમે કઈક તમારા ઘરનું ખાવાનું ખવડાવો તો હદે. મારે નથી ખવડાવવું હો. આ કાંઈ નથી ખવડાવતી તો અહીંયા લોહી પીવા આવી જાવ તો મને લાગે જો કોક દી જમાયડા હોય તો તમે રોજ ઉઠીને અહીંયા હો. રોજ રહું તો મારા ભાણિયાનું ઘર છે, એમાં તમને શું વાંધો છે? ના હો, ભાણિયાનું ઘર નથી થયું હજી. ઈ મારી ભેગો રહે, હું એની ભેગી નથી રહેતી. એટલે ઈ તો વિચારે નહીં કરતા કે હું મારા ભાણિયાના ઘરે જાઉં છું. વાત કરે મારા ભાણિયાના ઘરના તો છે ને બહુ સારા છે. તમે ખોટો મને આમ હેરાન કરો છો. તો એને મળો ને, હું કામ મારી પાસે ગુડાવશો? તમને આ ઘરમાં જે વાલું લાગતું હોય ને એની પાસે બેવાનું, પણ મારા લોહી પીવા નહીં આવવાનું. સારું હવે તમે કેવો એમ કરજો. પણ હું છે ને અટાણે એને મળ્યા વગર ઘરે નહીં જાવ. તમને વોશરૂમ ન ગમતું હોય ને તો કાંઈ નહીં, હું એની વાટે છે ને ડેલે બેહીશ. બસ ન્યા બેહો અને જો ધ્યાન રાખજો બહારનું કૂતરું અંદર નું આવે. જાઓ ધ્યાન રાખો. ઘેરે જાય તો હજી કામે ગાહડો એક પડ્યું હોય છે. મહારાણીએ કર્યું હોય કે નહીં કર્યું હોય કેમ ખબર? ઓહો તમે નાનાજી કેમ આ બાજુ તમે ભૂલા પડ્યા? બસ તમારા ઘરે જ હતો. હા તમારે બીજું કઈ કામ તો નથી નહીં? આમ પણ તમારું ઘર એક જ દેખાય તમને રોટલા તોડવા માટે. રોટલા ની ક્યાં કરો? સાય નથી પાતો તમારે આવું, એમાં તમે રોટલા ની વાત કરો છો. મારા હાહુ તો નહીં પણ તમારે લાડે ખવાય સ્વીટી વહુ સાથે એને બનાવવાની હોય ને. મારા હાહુ ની તો ઉંમર થઈ ગઈ એટલે કઈ કામ કર્યા જેવડા નથી કે તમે મારા હાહુ નું બોલો છો. સ્વીટી વહુ વાડીના અને ઘરના કામ કરતા હોય અને હું જાઉં ઈ તમારી હાવ બસ બેઠી હોય, બસ આમ કઈક વિચાર કરતા કેદી મોત આવે. સ્વો મારી હાહુ નું મોત હું કામ આવે? હવે એના દુશ્મન નું. અને મારા હાહુ હું કામ કરે? એને બે જુવાન વહુ બેઠી છે ઘરમાં. આ તો હું તમારા ઘરે ગયો તો પણ તમારી હાવ છે ને આ મીઠા વગરની લાગે છે, મારું અપમાન કરે છે. હું મારા ભાણિયાને ઘરે આવું છું, એમાં એને શું વાંધો છે? તો જેની આંખમાં કમળો હોય ને એને પીળું જ દેખાય, જે જેવા હોય ને સામે વાળી વ્યક્તિ એને એવું જ દેખાય. આ તો કેમ તમને કઈ વાંધો છે હું તમારા ઘરે આવું? હા સાચું કહું ને તો અમને જરાય ગમતું જ નથી. તમે અમારી ઘરે રોજ ઉઠીને ધામા નાખો છો ને. અને કોઈ નાના એવા ન હોય કે જે છે ને દીકરાની ઘરે મહિનામાં 10 વખત જાય. હા તમે એમ કહો છો કે તમે અહીંયા આવો છો અમારા ઘરે, અમને ગમતું નથી તો હું તમને ગમાડવા નથી આવતો. હું તો મારી દીકરીના ભાણિયાને ગમે અને એને ખબર અંતર પૂછવા હોય એટલે આવું છું. હા તો આવવું હોય ને તો ફોન છે, ફોન કરીને ખબર અંતર પૂછી લો. અને તમારે જો આવવું જ હોય ને તો આવો 6 મહિને એકાદી 2 વખત. આ શું છે મહિનામાં 5-5 6-6 વખત. કે તમને પછી અમારું આ ઘર ગમી ગયું છે, રાજા રજવાડા જેવું ઘર છે એટલે તમારા ઘરે જો ખાવાના ફાફા છે એટલે નહીં? ખાવાના ફાફા ભલે રહ્યા અમારા ઘરે પણ મારી નજર તમારા ઘર ઉપર નથી. અને અમારા દીકરા અમારા ભાણિયાની વહુ સ્વીટી કેવા કપડા પહેર્યા છે અને તમે કેવા પહેર્યા છે જોયું? તમે વારો તારો કરો છો. એને છે ને નાવાની પણ આળા ચડે છે
ખાકીરીમાં 10 વખત બોલીએ ને ત્યારે તો નાવા જાય છે મહારાણી. એટલે કપડાની વાત તો દૂરની છે. અને કપડા બદલાવે એને કપડા ધોવા પડે ને એટલી તો કામની આળહુડી છે એટલી. એટલે છે ને તમે એ વાત તો રહેવા જ દેજો મારી પાસે કરવાની. નાવાની આળા ચડે ને બીજી જોડ કપડા હોય તો બિચારા નાઈન બદલે ને. હા તો મારા કપડા લઈને પહેરતી હોય ને તો હું કઈ ના નથી પાડતી, પણ નહીં, એને ખબર પડી જવાની છે કે આજે મારા નાનાજી સસરા ઘરે આવવાના છે. એટલે ગરીબડી થઈને ઘરમાં આખો દી ફર્યા કરે, જેથી કરીને તમને એમ લાગે કે અમે એને ત્રાસ આપીએ છીએ, અમે એને દુઃખ દઈએ છીએ. ના તમે કાંઈ નથી કરતા. આજ મેં મારી નજરો નજર જોયું હતું આગળ છે અને આજે છે એ કેવા કપડા પહેરે છે શું કરે છે. હા તો બહુ પેટમાં પડતું હોય ને તો લઈ જાઓ તમારી ઘરે. શું કામ અહીંયા રાખ્યા છે? જે દિવસે તમારી દીકરીને જમાઈ આ દુનિયા મૂકીને જતા રહ્યા હતા ને એ દિવસ તમારે લઈ જવા હતા. તો શું કામ આટલા વર્ષથી અમારી ઘરે દેવાભાઈને રાખ્યા છે? દેવાભાઈને રાખ્યા, લગ્ન કરાવ્યા, બધું અમે જ કર્યું ને. તમે 1 રૂપિયાનો પણ ક્યાં ખર્ચો આપ્યો છે અમને? અને અત્યારે મોટા આવી ગયા હક જતાવા વાળા. ઓહો બધું તમે જ કર્યું. કેમ ઈ આ ઘરનો દીકરો નથી? આ ઘરનો હકદાર નથી અડધો? હા તો આ ઘરનો હકદાર છે ને તો એને આ ઘરનો હકદારની જેમ જ રહેવા દો. તમે આવીને અમારા ઘરમાં ભાગલા પડાવવાની કોશિશ ના કરો. અમને હંધી ખબર છે કે સ્વીટી તમારી લાઈટ હો એ તમને ચડાવે છે કે મને ઘરમાં આમ હેરાન કરે એમ હેરાન કરે, પણ એને નથી જોવું કે એ ઘરમાં કેમ રહે છે. અને તમે દેવાભાઈને અવારનવાર આવીને ચડાવ્યા કરો છો કે આ ઘરથી વખા થઈ જા, આ ઘરમાં તારો ભાગ લે. તમને એમ કે અમને કઈ ખબર નથી? અમને હંધી ખબર છે. તમે એમ કહો છો દેવો ને છૂટી તમને ચડાવે છે? અરે એને એના મા બાપે સંસ્કાર હારા આપ્યા છે. મને એમ કહે છે કે દાદા તમે વારા ઘણી અહીંયા નહીં આવો, મારા બાબુને ભાઈને ભાભીને નથી ગમતું. મને તમારા વિરુદ્ધ બીજું કાંઈ નથી કહેતા. હા એને નામ અમારું લીધું, પણ એના મનમાં જે હતું ને એ જેને કહી દીધું છે કે ના ના તમે અહીંયા ન આવો. એટલે તમે આ દર વખતે આવો છો ને તેને પણ નથી ગમતું. એ પણ એમ કહેતા હોય છે કે મારા નાના શું દર વખતે ઊંચું મોઢું લઈને આયલા આવે છે આ ઘરમાં. તો બિચારા તમારે હારું થઈને કહે છે કે મારા ભાઈ ને ભાભી હક નથી લેવા દેતા, એટલે નાના તમે વારા ઘણી અહીંયા નહીં આવો. અમને આટલા હાસવે છે ને આ ટકે રોટલો જરાય નથી ખાતા, અને જો તમે વારા ઘણી અહીંયા આવશો તો ઠામકો રોટલો નહીં આવે. ઓહો એટલે તમારો લાડકવાયો ભાણ્યો અને તમારી લાડકવાઈ ભાણે છો અમારા વગોડા કરે છે એમને કે આ ઘરમાં અમને ભાઈ ભાભી બરાબર સાચવતા નથી. વાહ, આટલા સાચવવા છતાં બી એવું બોલે છે અમારા માટે. અરે તમે કરો છો એવું એટલે બોલે છે, એ કઈ ખોટું નથી બોલતા. અમે જો એવું કરતા હોય ને તો લઈ જાવ ને તમારી ભેગા એને. અને તો એ શું કામ આ ઘરમાં પડ્યા છે? અમે હથેળીમાં સાચવીએ છીએ ને એટલે જ આ ઘરમાં પડ્યા છે. બાકી તો એ ઘર મૂકીને જતા ના રહ્યા હોત કે દિવસના. તમારે જો એને ઘરની બહાર કાઢવા હોય તો અડધો હક આપી દો એટલે વયા જાય. હક હા દેવાભાઈને મોટા કર્યા, ભણાવ્યા ગણાવ્યા, લગ્નનો ખર્ચો કર્યો, એ પેલા તમે હંધો અમને આપી જાવ ને પછી તમે હક લેવાની વાત કરજો અમારી પાસે. અને હા તમારો છે ને અમારા ઘરમાં કોઈ બોલવાનો હક નથી, હક માટેનો. તમે એમના માટે જે કાંઈ કર્યું ને એ ઉપકાર નથી કર્યો. એ અડધ ભાગનો ધણી છે એટલે તમે આ બધું કરો છો. આ ઘરમાં એમનો હક, એમનો બાપ મરતો ગયો ને અંધુય બે વિખેર કરતો ગયો. સો અંદર એની ઝૂંપડી પડી છે એટલે કયો એવું હોય ને તો ન્યા રહી. અને એના ભાગની ઝૂંપડી પણ અંદર છે જ, એક રૂમ એના બાપે કરેલી. બાકી બીજો કઈ વસ્તુમાં એનો હકીસો નથી. આ તો બધું મારા હાવડાની ને મારા ઘરવાળાની મહેનતની વસ્તુ ઊભી કરેલી છે. આ કોને મનીષની ઊભી કરી છે ને એ મને બધી ખબર છે. બાકી મારે હવે છે ને તમારે એની ખોટી લપ નથી કરવી. હું જાઉં છું મારા રસ્તે. ક્યાંથી લપ કરો? ખબર છે કે આ જીજ્ઞા સાચી છે અને સાચું જ બોલે છે. એટલે હાચાનો સામનો કરવાની તેવડ ખોટા માણસોની હોતી જ નથી. જાઓ તમે જતા હોય ને ત્યાં જાઓ, તમારું કામ કરો. અને છે ને હવે બીજી વખત આ ઘરમાં દેખાતા નહીં 6 મહિના સુધી. જ્યારે હોય ત્યારે ઉસું મોઢું કરીને હાઈલા આવે અને મારા જ ઘરમાં આવી, મારા જ ગામમાં આવી ને મારી એને બેચામારી કરે છે. જો હે છે ને મારો મગજ ફેરવી દીધો. આવ ભાભી ક્યાં આમનું દોડતા દોડતા આવો છો? શું હોય તમારા લાડકવાયા જેવા ભાઈના નાના બાપુ. હમણાં કોને આ ઝઘડો કરતા હતા તમે? બસ એની હારે ઝઘડો કરતી હતી. કેમ? શું કેમ? તમને કેટલી વખત સમજાવ્યા છે અમે. અને તમારે પણ સમજવું જોયું ને. આજે તમારા ભાભીને, તમારા ભાઈને, તમારા બાને ના બોલવાનું બોલીને ગયા ને. પણ તમને કેટલી વાર સમજાવ્યા ભાભી કે આવું બધું ન સારું લાગે? શું નો સારું લાગે પ્રિયાબેન? પછી તમને ખબર નથી કે તમારા દેવાભાઈને સ્વીટી ભાભી આ ઘર માટે કેટલું ખરાબ ખરાબ વિચારે છે. જો હું ગાંડી નથી થઈ ગઈ, મને પણ શોખ નથી કે એ લોકોને આમ બોલવાનો, હેરાન કરવાનો, પરેશાન કરવાનો. પણ એ લોકો કરે છે જેવું. કાંઈ એવું નથી કરતા. દેવાભાઈ આરામથી કામ કરવા જાય છે, સિટી ભાભી બધું ઘરનું કામ કરે છે, તોય તમે એને બધા બોલો. શું ઘરનું કામ કરે છે? તને છે ને હજી ખબર નથી. એ લોકોના હાથીના દાંત ચાવવાના બી અલગ છે અને બતાવવાના બી અલગ છે. પણ આ વસ્તુ તમને નહીં સમજાય, કારણ કે તમારા નજરમાં તો છે ને
દેવાભાઈ અને તમારા સ્વીટી ભાભીનો ઉપરછેડો પ્રેમ જ છે એટલા માટે. ઈ પ્રેમ છે એટલે જ હું બોલું છું ને ભાભી. અરે ખોટો પ્રેમ છે તમારો. એ તમને ખોટા લાડ લડાવે છે. એ તમને દિલથી પ્રેમ નથી કરતા. હા તો શું? એ તમને ઉપરથી પ્રેમ એટલા માટે કરે છે જેથી કરીને તમે એની બાજુ બોલો. તમને છે ને એમનો ઉપરછેડો પ્રેમ જ દેખાય છે. એવું ન હોય ભાભી. પ્રેમ તો બે તમે સરખા જ કરો છો. તમને તો છે ને ન સમજાય. મને બધું સમજાય છે. હું છે ને મોટી છું, 30 વર્ષની છું. આજ સુધી તમારા ભાઈ કે તમારા બા મને એક શબ્દ બોલ્યા છે? એ આજકાલની આવેલી મને બે પન્નાનું ભાષણ દઈને જાય છે અને ના બોલવાનું બોલીને જાય છે. છતાં પણ છે ને તમારે તમારી સગી ભાભીનો સાથ નથી આપવો. તમારે તમારી પારકી ભાભીનો સાથ આપવો છે નહીં? તમને તો એ સારી લાગે છે ને? એ બધું મારી આંખે જોઉં છું ભાભી. સાચું શું છે ખોટું શું છે એ મને ખબર પડે છે. તો પણ તમને ખબર પડતી હોય ને તો તમે તમારી ભાભીની સાથે હોય કે એમના નાના બાપુ દર વખતે આ ઘરમાં શું કામ આવે તમને ખબર છે? એ દેવાભાઈને ચડાવવા આવે છે કે આ ઘરમાંથી તારો હકીસો લઈ લે, આ ઘરમાં તારો ભાગ માગ, તું આ ઘરથી અલગ થઈ જા, આ મિલકત બધી તારા નામે કરાવી લે. એવું ન હોય ભાભી. આ મિલકત કાકામાં, આ મકાન પણ કાકાનું ને એનું છે. તો એનો પણ એના છોકરાનો પણ હિસ્સો લાગે આમાં. આ મિલકત કાકાનું નથી. કાકાનું મકાન છે ને એ સામેની ઓયડી એક જ છે અને આ બધી આ મિલકત છે ને એ તમારા ભાઈના મહેનતની છે. તો તમે કેમ નથી સમજતા? જો આમાંથી એનો અડધો ભાગ આપણે આપી દેશું ને તો તમારી પાસે શું વધશે? અમે તમને કરિયાવરમાં શું આપશું? તમારા સસરા લોકો કહેશે કે તારા ભાઈએ તને કરિયાવરમાં ચૂલાની રાખ જ આપી. તમે એ મહણકા તમારા સસરાને સાંભળી શકશો? મારે કાંઈ નથી જોતું ભાભી. તમે બધા ખાલી સરખી રીતે ભેગા મળીને રહ્યો એટલું જ જોતું મારે. આપણે તો બધા સમજીને રહીએ છીએ પણ નાના બાપુ મહિનામાં 5 વખત આવે છે અને દર વખતે જ્યારે આવે ત્યારે એમ ચડાવીને જતા રહે છે. અને તારી લેતી સ્વીટી ભાભી એને તો કઈ કહેવાતું જ નથી. પાપડે પાણી છે, કપાળમાં કૂવો છે. તમને ત્યારે કઈ બી કયો તો બસ એમને રડતા જ આવડે છે તમારી સામે. ખોટા નાટક કરે ને તમે પીગળી જાવ છો નાટકમાં એના નહીં? એવું ન હોય ભાભી. ભાભી એને પણ થતું જ હોય ને. તમે એને આવી રીતે દર ખેલે ત્રાસ આપો છો, એના નાના બાપુને તમે બોલવા જાવ છો, એને કઈ ન થતું હોય? જો હું છે ને સાચી છું. સાચી હોય ને એટલે હું ગમેની સામે બોલી દઉં છું. જો તમને ખબર છે મારું મગજ ગરમ છે, હું ઊંચા અવાજે બોલું છું પણ મારા પેટમાં પાપ નથી. એટલે હું જે કરું છું ને એ બધું આપણા ઘર માટે જ કરું છું અને પ્રિયાબેન તમારા માટે જ કરું છું. જો આમ નામ રહેશે ને તો આપણા ઘરમાંથી બધી વસ્તુ વેડફાઈ જશે. તમારા માટે એક વસ્તુ નહીં રહે. એવું ન હોય ભાભી. ઈ પણ મારા ભાઈ ભાભી છે ને તમે પણ મારા ભાઈ ભાભી જ છો. અને તમારો જેટલો હક લાગે ને એટલો એ બેયનો હક લાગે જ છે. તમને સમજાવવા છે ને સાવ ખોટા છે. બે પાસે ભાગવત કરતી હોય ને એવું મને લાગે છે. તમે મારી કોઈ વાતને નહીં સમજો. તમારે લપ કરવી પણ ખોટી છે અત્યારે મારે. વયા ગયા મું ચડાવીને. સાચું કહી તો કોઈને ગમતું જ નથી. ખોરાણી ઉભા રહ્યો. હવે હું થયું છે? હવે શું નથી થયું એ પૂછો ને મને એટલે હું તમને કહું. જો ભાભી મારે ઘણું કામ છે. મારે તમારે જીભા ચોડી કરવાનો ટાઈમ નથી. ઓહો માકડને પણ મોઢું આવી ગયું હવે તો. હા ના બોલીએ ને તો તમે લોકો તો અમને ખબર નહીં કચરાના ભાવે કાઢો છો. ઓહો એટલે તમારા નાનાજી આવ્યા હતા કે તમને ચડાવવા માટે જ આવ્યા હતા નહીં? જરાય નહીં. હોને હા એ તો મને દેખાય છે કે તારી જેઠાણી સાથે આમ બોલજે, તારા જેઠારે આમ બોલ, તારા મોટા હાહુવારે આમ બોલજે નહીં? સારું તમને એવું લાગે છે તો એવું રાખો. મારે કઈ લપ કરવાનું નથી થતી. હવે એવું લાગે છે કે આ ઘરથી તમારો અલગ થવાનો ટાઈમ આવી જ ગયો લાગે છે. હવે તમને નોખા કરવા જ પડશે. ઓહો કરવા જ પડશે. આ તો બધું તમે લોકોએ વિચારી જ લીધેલું છે. એમાં તમને ખુશી મળતી હશે હે ને? આજ તું કા મારી સામે આટલું બધું બોલે છે? તારા નાના એ કરવા જ આવે છે ને આ ઘરમાં ચડાવવા માટે તમને બધાને. કેમ કે તમારી નિયત એવી છે કે અમને આ ઘરમાંથી કાઢવા. પણ એક વાત સાંભળી લેજો ભાભી, કદાચ મરી જવાનું થાય ને તો એ આ જ ઘરમાં. કેમ કે પતિના ઘરેથી જ અડથી ઉપડે છે અને આજ મારા પતિનું ઘર છે. ત્યાં આ મેલીને હું કોઈ કાળે નહીં જાઉં. એક વાત કહું, તારા હાવરાનું સાચું ઘર કયું છે? ખામેની ઓયડી છે ને ઝૂંપડી એ તારા હાવરાનું ઘર છે. તારા હાહુ ને હહરા ન્યા રહેતા, અહીંયા નહીં. હા તો ભગવાનનો આભાર માનો કે ગુજરી ગયા પછી અમે તમને લાવ્યા. તારા ઘરવાળાના એ લાવ્યા, એને ભણાવ્યા ગણાવ્યા અને તારા સાથે લગ્ન કરાવ્યા. ઓલી ઓયડી ને? હા એ ઓયડી. હે એ કયા પ્લોટમાં છે જરા કહો. એ છે ને તારા જેઠને પૂછી લેજે, બાકી તારા ઘરવાળાને પૂછી લેજે અંધુય કે ક્યાં પ્લોટમાં છે ને કોનો પ્લોટ છે ને હું છે ને હું નહીં ને બધું મને નહીં. તે પછી તમે હું કામ મને આટલું બધું કહો છો? તમારા જેઠ મને કહે તે હું કામ નાખીશ હો ને? હો એટલે તું એવું ઈચ્છે છે કે તારા જેઠ તારી સાથે વાત કરવા આવે એમ? હવે હું તો નથી કહેતી પણ તમે કહો છો. બાકી જો તમારો એવો ઈરાદો હોય ને કે હું આટલું બધું બોલીશ ના નીકળશે તો હવે નહીં. સહન કરવાનું હતું એટલું સહન કર્યું. આંખ નીચી રાખીને હંમેશા તમારી યાર વાત કરી છે પણ પછી છે ને ગમે તે વસ્તુની માન ને મર્યાદા હોય. આમ ન હોય. હવે સુંદર ને પણ દાંત આવી ગયા ને એ પણ બોલવા માંડ્યો.
વાહ રે વાહ, હવે ખબર પડી ગઈ કે આ ઘરમાં તારા નાનાજી સસરા શું કામ આવતા હતા. જો તમારે ભેગું રહેવું હોય ને અમારી સાથે તો એ ડોહાને કહી દેજે કે આજ પછી આ ઘરમાં ન આવે. ડોહો ડોહો ના કરો. બંને લિમિટમાં બોલતા આવડે જ છે. શું સમજાવો કે હજી બીજી ભાષામાં પણ સમજાવું? અરે તમારી પાસે કેટલી ભાષા છે, હવે તો મને બધી ભાષાનો અનુભવ છે, એટલે આ કાનેથી સાંભળીને આ કાને કાઢતા હવે મને વાત નથી લાગતી. બોલો. ઓહ, એવું છે? તો હવે મારે તમને ખર્ચો બતાવવો જ પડશે. ચમત્કાર વિના તમે નમસ્કાર નહીં જ કરો એમ ને? નમસ્કારે કરી દેવું, પણ જ્યારે સમય આવે ને ત્યારે. બાકી તમે કેવો એ પ્રમાણે તો નહીં જ થાય હો. હવે સમય નજીક આવી જ ગયો છે દેવરાણીજી, તમારે નમસ્કાર કરવાનો. કારણ કે અમારા જ ઘરમાં ખાઈ અને અમારી જ સામે બોલો છો તમે બે માળા. બાકી તારા ઘરવાળાની હેસિયત તો શું છે ને એ અમને ખબર છે. જેમ આ રાજભાઈની હેસિયત છે ને એટલી જ મારા ઘરવાળાની છે, પણ હવે તમે ઓછી માનો તો ઓછી રાખો. બાકી તમે કહો ને એમ તો હવે હું નહીં જ કરું. તમારથી જે થાય કરો, લ્યો હું કરશો. હું જે કહીશ કે નહીં થાય ને એ તો તારી ભૂલ છે. તારે તો શું બધાને હું કહું ને એમ કરવું પડશે, સમજાણો? ભાભી અને તારે હજી આ ભાષા ન સમજાતી હોય ને તો મને બીજી પણ ભાષા તને સમજાવતા આવડે ખબર છે ઈ તમારી બીજી ભાષા કઈ હશે ને? મારપીટ કરશો હે? મારશો તો મારો. માર ખાઈને હું આ જ ઘરમાં પડી રહી. બાકી તમને એવું હોય ને કે માર ખાઈને મારી આ દેવરાણી આ ઘરમાંથી જતી રહે તો જરાય નહીં. બાકી તમારી જેવા મારા ઓછા સંસ્કાર નથી. હા, એ તો ખબર છે. વડીલની સામે બોલે છે ક્યારની અને મારા ઓછા સંસ્કાર નથી. અને હા પાટલા, આ ચેન, આ બુટી તારી પાસે ક્યાંથી આવ્યું? કે પછી ખેતરના કામમાં કામ કરી મજૂરી કરી અને એમાંથી કટકી કરીને અમારે જ ભેગું કરીને આ બધી વસ્તુ લીધી લાગે છે તમે? સમજી ગયા તમે? કટકી કરીને જ લીધેલું છે. બોલો. હા, એ તો આવડે જ છે ને, એ તો અમને ખબર જ છે. કારણ કે સંસ્કારની તું વાત કરતી હતી ને, તો આ સંસ્કાર તારા અને મારા. મેં જ કોઈ દી મારા ઘરમાંથી ચોરી નથી કરી, પણ તમે તમારા ઘરમાંથી આ જ ઘરમાં ખાવ છો, આ જ ઘરમાં રહ્યો છો અને આ જ ઘરમાંથી ચોરી કરીને તો કદાચ છે નથી કર્યું ને બધું આ જ ઘરમાં કરવું છે, એટલે તમારે બોલવું એટલું બોલી દો. અહીંયા કાંઈ ફેર નહીં કરો. હા, એટલે તો આ જ ઘરમાં રહીને આ જ ઘરની વસ્તુની ચોરી કરીને નવી વસ્તુ લઈને પહેરવા ઓઢવા જોઈએ છે નહીં? હા, અને હવે આ ઘરમાં રહીને જે નથી કર્યું ને એ બધી વસ્તુ કરવી છે. એટલે તું કેવા શું માંગે છે? એ જ કે ચોરી નથી કરી તે કરશું. એટલે તું મારા જ ઘરમાં ચોરી કરીશ એમ? ભાભી આવડે નીચે હજી બીજો કાંઈ સજાવતા પણ મને આવડે છે તને? મારો ને હજી મારી લ્યો, મને કોઈ ફેર નથી પડતો. કેમ કે તમારા છે ને આ મારવાના વેણ તો બહુ સારા છે. બાકી તમે જે આ બોલો છો ને તમારા મોઢામાંથી શબ્દ ઈ સીધા અહીંયા વાગે છે, હો ને? હા, તો વાગે છે ને તો હજી કહું છું, તમારી પાસે સમય છે ને તો સુધરી જાઓ, નહીં સુધરો ને તો હજી ડબલ હેરાન થાઓ તમે. હા, તો હેરાન થવું મંજૂર છે. બાકી હવે તમારી આગળ અમે નીચી પાણી કરી નહીં હાલી. તમારે મારવું છે હજી મારો ને. નીચી પાણી કરીને નહીં હાલો ને તો આ ઘરમાંથી પણ બહાર જાઓ. જરાય નહીં. આજે 2 ટકના રોટલા ખાવા મળે છે ને એ પણ નહીં મળે. તમારે જોવું છે હે કે તમે અમને આ ઘરમાંથી બહાર કાઢો? હું જોઉં છું કે તમે અમને આ ઘરમાંથી કઈ રીતના બહાર કાઢો. આ ઘરમાંથી હું તને કેમ બહાર કાઢું એમ? કેમ બહાર કાઢું એમ? એટલે તું હવે અમારી સામે આવી છે? તારી આટલી હિંમત કે તે મને ધક્કો માર્યો? છા નીકળ અહીંથી, નીકળ અહીંથી. અરે છા નીકળ. ખાવા દે આ તારા જેઠને. જો શીખો હું મોઢું ચડાવીને બેઠી છે. હું થયું? તો શું કરું? હા, ઘરમાં હવે આપણા જ ઘરમાં આપણને શ્વાસ લેવો મુશ્કેલ થઈ ગયો છે. કા હું થયું? પણ હવે પેલો ડોહો એમ કહે છે કે તમે મારા છોકરાને અને એની વહુને આ ઘરમાં ત્રાસ આપો છો, દુઃખ પહોંચાડો છો. એ ડોહાએ તો છે ને હવે હદ કરી છે. જેટલી વાર આવ્યો મેં એનું અપમાન કરીને એનો કાઢ્યો છે. કોઈ કોણ જાણે કેમ હું 15 ને 15 દિવસે અહીં આવી જાય. ભાણિયાને મોઢું જવું છે. મેં કીધું એક ફોટો છે ને મજાનો પ્રેમ કરીને મોકલું, જોયા કરો એને. બાહ, 15 દી નહીં, 8 દી ને 8 દી આવે છે અને હજી પ્રમદી ગયો તો ડોહો તો આજે પાછો ગુડાણો હતો. મને લાગે છે કે એનું છે ને હવે આ જાતિ જિંદગી એનું ડાગલું ચસકી ગયું છે. ડાગલા ચસકવાની ક્યાં વાત કરો છો? હા છે તો મને કે તમે અમારા છોકરાને છોકરાની વહુને હેરાન કરો છો. એટલે મેં કહી દીધું તમને બધું પેટમાં બળતું હોય ને તો લઈ જાવ અહીંથી. તો મને કે હું ક્યાંથી લઈ જાવી? કે આ ઘરમાં એનોય ભાગ છે. કહી દેવું તો ને જે ભાગ નીકળશે ને એ દઈ દેવું, પણ અહીંથી તમે ટળો. ભાગ શું નીકળે? ભાગ ક્યાંથી નીકળે? કાકાની સામે ઓયડી પડી છે, એ ઓયડી એના ભાગમાં આવે. કાકા છે મારે ત્યાં ભાઈ, કાકા ને કાકી ગુજરી ગયા તેદીના દેવાભાઈને જ આપણે હાચવીએ છીએ ને, લગ્ન કરાવ્યા ને હંધુય આપણે જ કર્યું છે ને, અને આટલા વર્ષથી આપણે ભેગા તો રાખીએ છે ને. એ બધુંય મને ખબર છે, પણ ઓલાને કોણ સમજાવે?
આવીને બસ જ્યારે જોવો ત્યારે એને લુગડા નથી લઈ દેતા, એને હરખું ખાવા નથી દેતા. મારો છોકરો ને તમારો છોકરો જોવો કેવો રહે છે. અરે પણ મેં કીધું કે દૂધ પીતો છોકરો છે, કેમ રહેવું એને નથી અક્કલ. હમણાં મારે સ્વીટી હારે વાત થઈ હતી. મહારાણીના મોઢામાં જીભડો તો બહુ આવી ગયો છે. હાથ તો મારી હામું હામું બોલતી હતી બધું. અને બા તમને ખબર છે એણે હાથમાં હોનાનું પાટલું હીરાવાળું પહેર્યું, હોનાનો ચેન, પેન્ડલ, બુટ્ટી, હંધુઈ નવું લીધું એણે. અને પાછું તમે પૂછ્યું હા રૂપિયા તું હું અમારા જ કારમાંથી કટકી કરે છે કે ચોરી કરે છે? તો કે હા તમે જેમ સમજો એમ ચોરી કરું છું જાવી કે. આટલું બધું અમે બોલતું થઈ ગયું. હા અને જોયું એને જે પહેર્યું હતું એ હોનાનું હતું કે ખોટું બોલતી હતી? હોનાનું હતું. મેં જોયું ને એણે એના મોઢે સ્વીકાર્યું કે હા અમે ચોરી કરીને જ આ ઘરમાંથી પૈસા લઈને બધી વસ્તુ કરાવી છે. અરે માં ચોરી કરતી થઈ ગઈ. આ ઈ ઓલો ડોહો આવે છે ને ઈ ચડાવીને જાતો છે. અરે મારી હામું કેટલું બોલતી હતી, ના બોલવાનું બોલતી હતી. ખાસ તો મને એમ થઈ ગયું કે આ ઘરની મોટી વહુ ઈ છે કે હું છું, આ ઘર મારું છે કે એનું છે, કઈ ખબર જ ના પડી મને તો આજે. તો ઓલા દેવલાને કહી દેવું તું ને તારે. દેવલો કે આપણી વાત સાંભળે છે? હવે તો એ હામું બોલતા શીખી ગયો છે. સોબા હું તમને કહી દઉં છું કે હવે છે ને એ બેયના ઘરમાંથી નોખા કાઢો. મને ઈ આ ઘરમાં ન જોઈએ. હા ઈ વાત સાચી. ઈ તે બરાબર કીધું. ઈ બેવને હું અહીંથી કાઢ્યું ને તો ઓલો ડોહલો અહીંયા આવતો બંધ થઈ જાય. બસ ભલે ને એના ઘરે જઈને પડ્યો પાછળ રહેતો, આપણે હું. ના મને તો ચોખ્ખું કીધું કે હું તો આજે નોખી નહીં થાવ ને કાલે નોખી નહીં થાવ. મારી સાઠડી જાહે તો મારા પતિના ઘરમાંથી જ જાહે અને આ ઘરમાંથી જ જાહે. હવે એને કોણ સમજાવે કે તારા પતિનું ઘર તો સામે ઓયડી છે ઈ છે? હા તારા જેટલું ઘર છે તારા મોટા હારાનું ઘર છે. તો કે નહીં, આ ઘરમાં અમારો અડધો જ ભાગ છે. બોલવા દે ને. એને કીધું ને મેં દઈ દીધું એમ. એને જેટલું બોલવું હોય ને એટલું ભલે બોલતી. બાકી હું કરવું હું ન કરું ને એ બધી મને ખબર છે. અરે હું એને બોલતી હતી ને તો મને ધક્કો મારીને નીકળી ગઈ. પણ તારે એની સામે જાજુ બોલવાનું જ ન હોય. એને જેમ રહેવું એમ રહે, જેમ કરવું એમ કરે. તું હું કામળ ખામણી થાય છે? બહાર ખામણીની વાત નથી. આ ઘર મારું છે તો આ ઘરમાં હું કરવું ઈ મારે જોવાનું હોય કે એને જોવાનું હોય? અને હવે તો એ શીખી ગઈ છે ને તો મહારાણીની જેમ આરામ જ કરે છે, ઘરના કામે ઓછા કરે છે અને વાત વાતમાં મૂળ છોડાવીને ફરે છે, હામું બોલે છે અને ના બોલવાના વેણ પણ મને બોલતા શીખી ગઈ છે. મને બધી ખબર છે. આવા દે દેવલાને. શોભા મોકો જોઈને દેવને કહી જ દો કે તમારા બિસ્તરા પોટલા લઈને તમે અહીંથી નોખા થાવ. હા હું તમને છે ને એ જ કહું છું બા કે હવે છે ને સેમ બને ને એમ વહેલી તકે એને આ ઘરમાંથી કાઢો. મને ઈ છોકરી આ ઘરમાં આજે ના જોઈએ ને કાલે ના જોઈએ. બસ જો એ આ ઘરમાં રહે ને તો હું આ ઘર મૂકીને વહી જાય. હવે તમે જોઈ લો કે તમારે તમારી હગી વહુ જોતી છે કે તમારા દેરના છોકરાની વહુ જોતી છે? મારી વાત સાંભળ. મારા માટે તો હગી ને ઈ બેવ હરખી હોય, પણ ઈ હરખી રીતે રહેતી હોય ને તો નથી રહેતી ને. હવે એને મગને પગ આવ્યા છે ને તો હવે જો હું એમ કરું એને તગેડી ન મૂકો ને તો મને કહે છે. બસ એને છે ને સેમ બને ને એમાં ઘરમાંથી કાઢો ને તો જ સારું છે. બાકી આ છોકરી છે ને આપણને હંધાઈને નોખા કરશે મને તો એવું લાગે છે. અને આ ડોહો જ્યાં સુધી આ ઘરમાં આવશે ને ત્યાં સુધી તો આપણને કોઈનું સારું નહીં થવા દે. અને આપણી આ તમારી લાડકવાળી દીકરી પ્રિયા એ મને પાછળ આપે. તમે દેવા ભાઈને ને ભાભીને શું કામ તમે ખીજાવ છો? એમના નાનાને તમે કેવા ઘરમાં આવવા નથી દેતા? અને આજ તો મને પ્રિયાબેને પણ મને કીધું. પ્રિયાબેન એને મેં કેટલા સમજાવ્યા કે બેન તમને એના ઉપર થોડો પ્રેમ દેખાય છે, તમને હાચો પ્રેમ નથી કરતા. તો તમે ઉપાધિ કરો ને. હા તમને ઉધરસ થઈ ગઈ ને? એ દૂની થઈ ગઈ સાહેબ. એના નામનું હમણાં કહું નહીં ઘરમાં ધૂમભાણી પડ્યું છે ને દોહાન. ખાસી વાત છે. કેટલા ટાઈમ થી એના નામની જ લપ આલે છે આપણા ઘરમાં. અને પ્રિયાબેન ને મેં કેટલા સમજાવ્યા કે બેન જો આમ નામ રહે ને તો અમે તમારી હાટુ કરિયાવરમાં કઈ કરી નહીં શકીએ, તમારા ચૂલાની રાખ લઈને હારે જવું પડશે. તો મને કે ભાભી કઈ વાંધો નહીં, હું ચૂલાની રાખ લઈને મારા હારે જતી રહે, પણ તમારે સ્વીટી ભાભીને ને દેવાભાઈને કઈ કહેવાનું નહીં. અને એના નાના બાપુને તમારા ઘરમાં આવવાની ના પણ નહીં પાડવાની. તો છે ને પ્રિયાને કહી દેવાની. ભલે મારી દીકરી રહી હું એને કહી દઈશ. બહુ તને એનું પેટમાં બળે છે ને તો એક કામ કર, તારે ઈ ભાઈ ભાભી હારે તું વહી જા. અરે જાઓ બે ત્રણેય નોખા. હે તો આપણી હગી દીકરી છે એને થોડું એવું કહેવાય? મારે કહેવાય. હું તો કહીશ જે મને ઘરમાં નડે અને જે મારી ઉપર વટ જાય ને એને હું બધું કહું. પણ બા પ્રિયાબેન ને આવું થોડું કહેવાય? હે તો કાલ સવાર હારે વહી જાય અને આપણે એનું નહીં કરીએ તો કોણ કરે? પણ પ્રિયાબેન છે ને હાવ ભોળા છે બા. એને છે ને આ સ્વીટીના ઉપર છેડા ગુણ જ દેખાય છે, પણ એના પેટમાં હું પાક છે ને એને જ દેખાતું. અત્યાર સુધી કેવી ગરીબડી થઈને રહેતી હતી અને હવે તો મારી હામી મારી જેમ જ બની ઠણીને તૈયાર થઈને ફરવા જોઈએ છે એને. આ પ્રિયા પરણવા જેવડી થઈ છે તો એને અક્કલ નથી કે હું આવું બધું ન સડાવું
અને જેમ હાલતું એમ હાલવા દઉં. આ મારે ન બોલાય એટલે કાંઈ અક્કલ ન થતું. મેં એને હંધુય સમજાવ્યું. મેં કીધું પ્રિયાબેન તમને કાંઈ ખબર ના પડે, તમે નાના છો. મને કે ભાભી હું કાંઈ નાની નથી, સાચું હું છે ને ખોટું હું છે એ મને હંધુય દેખાય છે. ઈ કે દેવા ભાઈ ને સ્વીટી ભાભી તો બહુ સારા છે, પણ તમે જેને હેરાન કરો છો. કાંઈ નહીં, તું છે ને હવે ઉપાધિ કરમાં. આ દેવલાને ને સ્વીટીને હું જ કહી દઉં છું, કાલે પોટલા લઈને તમે ઘર હા ભેગી બસ, મારે જોતા નથી. કોઈ સંજોગમાં આપણને આ ઘરમાં ના જોઈએ. સારું હાલો, હું ઓલી બાજુ જાઉં અને જોઉં વાડામાં કે મેડમે ઢોર દોયા છે કે હજી બાકી છે ઢોર દોવાના. જોઈ લે. દેવલાનું મારે કાંઈક તો કરવું જ પડશે. મા બાપ વગરનો થઈ ગયો છે, પણ એને અક્કલ નથી ઘરમાં કેમ રેવાય. અને એમાંય તે ભાગ લેવો હોય તો કેટલું આપણે નમીને રેવાય એ તો એનામાં છે જ નહીં જરાય. હું કહું છું ઠીક છો ને તમે? આ બધા આટલા સાગણ બોલે છે બેન, તમારું હાથે કાઢવું છે ને બહુ કઠણ છે હો. મને તો આ બધા કહી જાય ને તો મારથી સંભળાતું નથી. અને એક આ નાના એમને કહીએ છે કે હું તો 8 દિવસ રાહ જોઈને જ બેઠો છું, 8મા દિવસે અહીંયા આવી જ જાય જોજો. પછી શું થાય? હવે એને મારે કેમ સમજાવવા ને સમજાતું નથી. આ બાએ તો ચોખ્ખા શબ્દોમાં ના પાડી દીધી કે મારે તારા નાનું જોઈ જ નહીં. હવે બાને કેમ સમજાવવા કે હવે નાનું ને ના પાડી ગઈ એમ નથી. નાનું સમજતા જ નથી અને આને કોઈ કોઈ સમજતું નથી. બીજા જીવા ટોળી કર્યા કરે તેમાં વચ્ચે આપણે તો મરવાનું જ. પીસાવાનું આપણે થાય છે બાપા. ઠીક ને, હું થાકી ગઈ છું હવે સાચે. ક્યારેક તો એમ થાય કે એટલે એ દેવલા હા બા, હું હા બા, આ તારે લીધે થઈને તારો નાનો અહીંયા દર 15 દિવસે આવીને ઊભો રહે. તું કાં સમજતો નથી? હું તો સમજુ જ છું બા, પણ નાનાને કેમ સમજાવવા? કેમ સમજાવા એટલે બસ જ્યારે જોવો ત્યારે એને ભાણિયાને જોવા આવી જાવ, ભાણિયાને જોવા આવી જાવ. અને પછી જે ફરિયાદ કરે છે ને, મને તો એમ થાય છે કોક દિવસ બોલાઈ જશે કઈ. હેરી વાહ, આવું ના બોલો ને. અમે હાસુ કહીએ તમને, અમે એમને સમજાવીએ છીએ કે અહીંયા અમને બહુ સાચવે છે, તમે આમ જોવા ન આવો. એ લોકોને એમ થાય કે વિશ્વાસ નથી એમ, પણ નથી સમજતા તો અમે શું કરીએ? સાચી વાત છે બા. હું સાચી વાત છે, સાચું કે છે. હું મારા રાજની જેમ જ તને રાખું જ કે નથી રાખતી? હા સવાર તને ચા નાસ્તો દઉં જ કે નથી દેતી? હા નોકરીએ જાય છે તો ટિફિન રાજની જેમ તારું જાય છે કે નથી જાતું? હા. અને કપડા લઈ દઉં છું ને? હું એવું ક્યાં કઈ કહું છું? ઈ તું નહીં, આ તારો નાનો કહે છે કે તમે તમારા દીકરાની જેમ મારા ભાણિયાને નથી રાખતા. એને નથી કપડા લઈ દેતા, નથી એને ખાવાનું હરખું દેતા. બા એને લાગણી છે ને મારા પ્રત્યે વધારે, એટલે થોડુંક એને એવું લાગે. પણ હવે નહીં આવે, હવે નહીં આવે. અમે એને કાલે સરખું સમજાવી દીધા હતા. જો ને કાલે અમે રવાના ન કરી દીધા અહીંથી. હા પછી અમે બહુ કીધા કરે ને તો એને એમ થાય કે અમે એને અહીંથી કાઢીએ છીએ. બા પણ એની તો ધોળામાં ધૂળ પડી. એ આપણો છોકરો ક્યાંક હસવાતો હોય ને તો એને હસવાવા દેવાય, અહીંયા આવી ન રહેવાય દોડતું. અને હા, મને કહે છે તમે એને હરખું ખાવાય નથી દેતા, એને હરખા લુગડા નથી લઈ દેતા. મેં કીધું તમારા ભાણિયાને પૂછજો, એનું ટાટિયો ટકે છે ઘરમાં? નહીં, નોકરીએથી આવ્યો અને આ બેગડું મૂક્યું ને ગયો દોસ્તાર હારે ત્યાં પાનના ગલ્લે. ત્યાં 2 કલાક કાઢી આવે છે તમારો છોકરો. તમે આવું કીધું નાનું ને? હા, આવું કીધું એટલે તું જેવું કરે છે એવું કીધું. તારો નાનો વગર જોઈએ જો આટલી બધી ફરિયાદો કરતો હોય તો પછી હું તો જે થાય છે એ તો કહું જ ને. હું કામ ન કહું? નાનું આ વસ્તુ તો ખોટી છે ને કે આ ક્યારે દોસ્તાર પાસે એમ જાય છે? આખો દી ઘરમાં કામ તો કરતા હોય છે. બા તો નોકરીએ કોણ જાય? આખો દી ઘરમાં હોય તો નોકરીએ કોણ જાય? આપ તો એની માટે નોકરી છે, લ્યો, આ જ નોકરી છે. હે ને? હા તે આ બધું ઊંધું ન થઈ ગયું? ઊંધું જ થયું છે. કીધું મેં એના નાનાને કે એ નોકરી કરે છે ને એના પગારનો 1 રૂપિયો હું લેતી નથી, અને એ રૂપિયામાંથી કેમ એના લુગડા નથી લેતો એ મને ખબર નથી. બા તમે મને કમાણીમાંથી કઈ આપતા જ નથી ને? તું મને પગાર દેસ? 1 રૂપિયો તું મને દેસ? લઉં છું તારામાંથી. ઘરના જ બધા કામ કરું છું, આમાં પગાર તમારે મને આપવાનો હોય ને? જો એ તમારા જે ભવાડા હોય ઈ મારે હવે સાંભળવા નથી. અને હું આ તારા નાનાથી ત્રાસી ગઈ છું.
મને એમ ઘણી વાર થાય છે કે ઘર છોડીને હું વહી જાઉં, અરે પણ ના, ઘર મારું છે, હું કામ જાઉં? તમે બે જણા હવે જુદા થઈ જાઓ એટલે તારા નાનાને આવવું હોય ને તારા ઘરે ભલે ને પૈડા રે, મારે ક્યાં જોવું છે? તો બા પણ એમાં જુદા થવાની ક્યાં વાત આવી? અમે જાસુ ક્યાં રેવા? હા ને નોખા થવામાં કઈ થોડી હવે આટલા ટાઈમથી તમે એમને અહીંયા આશરો દીધો છે, હવે તમે નહીં આવે બસ એ અમે ગુમસાઈ દેવું, પણ અત્યારે મારી પાસે કયો આશરો છે બા? બસ તારા કયો આશરો છે એમ? આ એના નાનાનું ઘર, જાઉં દેવ જણા અહીંથી ટળો, તમે મને જોતા નથી. બાપરે, એવું હોય તો બા અમે તમે કયો એ કરવા તૈયાર થાય, પણ આવી રીતના તમે અમને ઘરની બહાર મેલી દેશો તો અમે અત્યારે ક્યાં જાવું? મારે કાંઈ કરાવવું નથી તમારી પાસે. આ જેટલું કરો છો ને એમાંય તે મારે કેટલું સાંભળવું પડે છે, અને તમે એમ કહો છો કે તમે જેમ કહેશો એમ કરીશ. મારે એ બધું છે ને તમારા કોઈ આ બધા મગરમતના આંસુ જોવાય નથી ને સાંભળવાય નથી. બે જણા છે ને બે દીમાં ઘર ખાલી કરીને જવાનું. હા, મારી વાત સાંભળો, આમાં ખાલી ઘર ખાલી કરવાની ક્યાં વાત આવી? તમે અહીં રહ્યો તો ઓલો તારો નાનો આવે ને અઠવાડિયે 15 દાડ અને આવીને કે સા પીવી છે મારે. નહીં આવે, હવે હું નાનું ને સમજાવી દઈશ. શું થાય છે તમને? તમે આમ ભાનમાં આવો ને, ચક્કર જેવું આવે. આટલા થાકી ગયા છે, તમને હારું ન, આ ઘરની પરિસ્થિતિ આમનામ બગડતી જાય છે, સમજો? એ આના લીધે ઘરમાં હરકો ટકતો નથી. પછી તા એનો નાનો એમ કે તમારા દીકરાને જેમ મારા ભાણિયાને તમે રાખતા નથી, હું શું આવવા દઉં? એ મજાનું ખાય ખદોડીને પાડા જેવો થાસ તું. એવું નથી બા, તમે સમજો ને થોડું. હવે નાનું નથી સમજતા, એને ગમે એમ કરીને સમજાવું છું, પણ તમે તો સમજો. બસ હું સમજી ગઈ ને, સમજી જ ગઈ છું કે આ નાનાનો ટાટિયો અહીંયાથી કાઢવો હોય તો મારે તમારા ટાટિયા અહીંથી બહાર કાઢવા. તમે છે ને આવી ઉપાધિ ન કરો, હું કહું છું ને સાચું. હવે નાના ને અહીંયા નહીં આવવા દઈએ, બસ તમે અમને સહેલો મોકો તો આપો એક વખત. સાચી ગઈ છું તમારા બેવથી ને તમારા નાનાથી. અમને હાલત તો જો, તમે એમ કહું છું. કાંઈ નહીં, ઊંઘ આવે છે. દોસ્તારો આરે કંઈક પી બીને આવ્યો છે. હું બા ગમે એ બોલો છો. તો અત્યારે ધોળે દિવસે તને ઊંઘે નહીં આવે છે? રાતે ઊંઘતો નથી તું? આખો દી કામ કરી થાક્યા છે ભાઈ, પીવે છે કોઈ દી, તમે કેમ આવું બોલો છો? હું દાચું છો એની આખું જો, મારે કાંઈ નથી સાંભળવું. તું જે કરતો હોય ઈ અહીંથી બેવ જણા જાવે ને પછી તારો નાનો અહીંયા આવશે ને તો કાંટીઓ ભાંગી નાખીશ. એનો નહીં, તારો. નાનું તો કર્યું. હે ભગવાન, ગામમાં આટો મારું છું, આ એકલા ઘરમાં બેસીને કંટાળો આવે છે, તો શું કરવું હવે મારે? અરે દેવ, હવે તું બેટા અહીંયા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નાનું, વાત કરવા આવ્યો છું તમને. અરે એક હું બે કે ને, આ તમે હવે છે ને મહિને નહીં એકવાર મારા ઘરે નહીં આવતા હસવાડા. કેમ શું થયું? હું તમને શું કહું, તમે ઘરે બધાને તકલીફ પડે છે. અરે એ તો મને પહેલેથી ખબર છે કે હું આવું નથી ગમતું, પણ હું તમારે સારું થઈને આવું છું. મહેરબાની કરજો ને, હવે અમારી હાટું નહીં આવતા. અમે હવે તમે અમારી હાટું આવશો ને તો તમને કઈ થાય કે ન થાય, પણ અમને તકલીફ પડવાની છે. એમ એવી શું વાત છે તે તમને તકલીફ પડે? એવી વાત જ એવી છે. જો તમને ખબર છે ને કે તમે આવો છો એ અમારા ઘરમાં કોઈ નથી ગમતું. હે, આ મોટા ભાઈ છે એનું એવું જ કેવું છે કે નાનું ઘરમાં આવે છે ને તો ગામમાં આખામાં વાત થાય છે. હું અમે તમને નથી હસાવતા? હું તમને વિશ્વાસ નહીં હોય? તો બેટા, તમને ખબર નથી કે તમારી પાસે કેવા ઢગડા કરાવે છે. આ જોડે સારા કપડા પહેરીને આવ્યો છો, બાકી તો મેં જોયું તું જેથી આવ્યો તેથી. હા, એ તો હું જેવા પહેરતો હતો કપડા. ઘરમાં બા અને ભાભી ની બધાને તમે આવો ને નથી ગમતું, એટલે તમે ન આવો તો તમને હું વાંધો છે? એવું હશે ને તો મહિને એકાદી વાર હું આટો મારી જાય બસ. નહીં, જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી હું આવી છે, પણ વાત તો હું કરવા આવ્યો છું એ મને કે. પણ આવી જીત કરવાની શું જરૂર છે? નાનું જીત કરવી છે
કારણ કે તારા માવતર નથી અને એ લોકો ત્યાં તને કેવો હેરાન કરે છે ને એટલે હું તને જોવા આવું છું. નો જોવા આવો ને તકલીફમાં મુકાવી અમે. પણ હું તકલીફ ઊભી થઈ છે કઈક વાત કરી તો ખબર પડે ને. આ બાબુએ ચોખવટ કરી છે અમારી યારે. અમને બેયને કીધું છે કે જો હવે તારા નાનું અહીંયા આવ્યા ને તો તમે બે જુદા થઈ જાજો. અને કીધું કે નાનું જ્યાં સુધી આવશે ને ત્યાં સુધી મને મજા નહીં આવે, એટલે તમે જુદા થઈ જાવ ને, નાનું ની ત્યાં રહેવું હોય તો રહેજો અને નાનું ત્યાં આવે તોય ભલે, મને કાંઈ વાંધો નથી. મારા આવવાથી એ લોકોએ આવો નિર્ણય લીધો. એટલે તો કહું છું નાનું કે જીદ જીદ છોડી દો ને. આ મારી ઘરે આવીને કરવું હોય હું તમારે, મને જોવો છે ને તો હું આવી જાય ને તમારા ઘરે આયા. કાંઈ વાંધો નહીં બેટા. જો વાત એટલે બધે પગી જ ગઈ હોય ને તો હું તને એક વિનંતી કરું છું કે બસ એકવાર મને તારા ઘરે આવી અને તારા બાબુને મળી લેવા દે, પછી હું તારા ઘરે ક્યારેય નહીં આવું. બસ હવે તમે ઘરે આવશો ને તો મને ચોખ્ખે ચોખ્ખું કીધું છે કે ઈ આવે એટલે જે પણ હોય ઈ બીજે દિવસે તમે તમારો રસ્તો પકડી લેજો. ના બેટા, ઈ ભલે ને કે, પણ હું એને એક ફેર મળી અને વિનંતી કરીશ કે ભાઈ આ છેલ્લી વાર હું મારા ભાણિયાના ઘરે આવ્યો છું, પણ તમે એને જુદો નહીં કરતા અને એકવાર મારા ભાણિયાને મળી લેવા જો. પેલા હું એની પાસે રિક્વેસ્ટ કરીશ અને પછી તમારા બે જણાને મળીને અને હું આવતો રહીશ. બસ નાનું તમે સમજતા કેમ નથી? સારું, આવજો તમે ઘરે. આવજો એમ નહીં, તારી હારી જ આવું. અત્યારે? હા, અત્યારે જ આવું છું અને તારા બાબુને સમજાવું છું. બાબુને એમ થાય કે હું તમને ઘરે લેવા આવ્યો હતો. અરે એને જે થવું હોય એ થાય, બાકી આ નિર્ણય ઉપર એ લોકો ઉભા રહી ગયા છે ને તો હવે મારે આવવું જરૂરી જ છે. અહીંયા આવીને તારા બાબુને સમજાવું છું કે છે ને આ નાનો છોકરો છે, હજી કઈ બાળ બચ્ચા નથી થયા અને તમે એને જુદા થઈ જવાની વાત કરો છો. સારું, તમારે આવું જ છે ને? હા, આવો હારે. પણ જોજો આ ઘરમાંથી અમારે ક્યાંક બીજે રહેવા જવાનું થાય ને એવું ન કરતા. હા બેટા, તમારે ઘરમાંથી બહાર જવાનું ક્યારેય નહીં થાય. હું જીવું છું ને ત્યાં સુધી. જો એ કદાચ કહેશે બહાર જવાનું તો તારો હક અપાવીશ, પણ હક કરતા પહેલા બે ભાઈઓ ભેગા રહ્યો ને એવી જ હું વિનંતી કરીશ. પણ તારું ઘર ભાંગે ને એવું હું નહીં કરું. તો નાનું ત્યાં આવવાની કઈ જરૂર નથી. તમે જીત છોડીને સમજી જાવ ને તોય ઘણું છે. અરે જીત છોડીને સમજી જાવ, પણ હવે મારે મારી દીકરી નથી, તારે ત્યાં કોઈ નથી ને તને હેરાન કરે છે તો મારે છે ને કાંઈ ખોટી લપ નથી કરવી. હાલ ટાણે જ હું આવું છું તારી હારે. નથી તારા તમે બાબુને- સમજતા ને નથી. ઓલા હાલ. મારી વાત તો સાંભળો નાનું. અરે નાનું આવ્યા છે. હા પણ આજે કેટલા દી થયા તમે પાછા આવી ગયા? બેટા મેં સમજાવ્યા પણ હવે નાનું ને એવું કેવું છે કે યાદ રહેવું છે તમારે? અરે મને મારા ઘરે આવીને બધી વાત કરી કે જુદા થવાની વાત કરે છે, જુદા કરવાની. તો મેં કીધું હાલ ભાઈ હું તારા ઘરે આવું છું, તારા ઘરે આવીને તારા બાબુને ના સમજાવ. ના ના ના, તમે નો સમજાવતા તો આજે નક્કી છે આવ્યા ને. ના ના, અહીંયા હવે આપણે થેલા પેક કરી લઈએ. હાલો. મેં કીધું નાનું એવું કીધું કે હું તારા બાબુને સમજાવાય. નથી સમજાવે એમ તો કહું છું. એમની પાસે જાઓ ને તો મોટી બબાલ થાય, એની કરતા તમારે અમાર વગર રહી શકાય એમ નથી તો પછી અમે તમારી ભેરકા આવી જાય. બીજું હું તમે હાલો ને હું ઊભા, તમને બધી ખબર છે. કોઈ લોહી ઉકાળા તરો પાછું નહોતા માનતા તમે, અંતે છેલ્લે તમે ઘરે જ આવ્યા. જોયું ને આ હું કહે છે, જોયું ને? હું વર્ષોથી બધું જોતો જ આવું છું, એટલે આ વાતનો ફેસલો કરવા આજે તારી હારી હું કામ મારે આવવું પડ્યું. એટલે જ કે ભાઈ છેલ્લી વાર હું તારી હાવુને રિક્વેસ્ટ કરી દઉં છું કે ભાઈ હવે હું છે ને મહેરબાની કરીને ક્યારેય તમારા ઘરે નહીં આવું, મારા ભાણિયાને તમારા ઘરથી અલગ નહીં કરતા. એટલે તમે
ઈ માટે આવ્યા છો એ કેવા? હા બેટા, મારા લીધે થઈને તમને જુદા કરે તો એ થોડું મને ગમે, તો હું તમારા ઘરે નહીં આવું. તે આ વાત પહેલા સમજી ગયા હોત તો આટલા સમયથી અમે સમજાવતા હતા કે આ પરિસ્થિતિ આવીને ઊભી રહે મહિના જ નહીં, એકના બે નો થાવ. બેટા, આ તો લાગણી છે ને, અને આ તો જયારે પાણી માથા ઉપરથી ગયું ને એટલે મને સમજાણું કે મારી લાગણીને લીધે તમારું ઘર ભાંગે ને એવું મારે નથી કરવું. એટલે હું છેલ્લી વાર મારા બાબુને સમજાવવા આવ્યો છું. હારું, તમે આ વિચાર કર્યો ને બહુ ગમ્યું. સો ના અમે એમ નથી કહેતા તમે અહીંયા નો આવો, તમે અહીંયા ક્યારેક આવો, અમને ગમે છે, અમને તમારી પ્રત્યે લાગણી છે. પણ કેવું થાય ખબર છે, ઘર અમારું આસ કહેવાય ને, કોયડું આસ કહેવાય. રોજ બધાના બેણ સાંભળવા એની કરતા તમે આવવાનું બંધ કરી દો ને એ બધું સારું લાગે. હા બેટા, એટલે જ હું આવ્યો છું. મારા લીધે થઈને તમને તકલીફ ઊભી થાય ને એવું હું જોવા નથી માંગતો. અને પછી એવું લાગે ને તમે મારા ઘરે આટો મારી જાય, બાકી હું તમારા ઘરે હાથ પછી નહીં આવું. બસ હા બસ, અમારે એ જ જોતું હતું. તમે ક્યારે વાત કરવા જવાના છો અત્યારે? હા, અહીંયાથી સીધો જ જાઉં છું ઘરે જ. તે વાત કરું છું, સમજે તો ઠીક છે. હમત છે ને? શું કરું છું અત્યારે લઈ જાવ છે? તમે છે ને તમારે બેને નથી આવવું, હું જાઉં છું ઘરે. તમે તમારું બેનું જે કામ હોય ને એ કરો, બરાબર? એકલા સંભાળી શકશે? હા, એકલા જ જવા દે. હા તો એમ વળી કરીએ. આપને પ્રશ્ન કરશે કઈ. હા સારું, જોજો પાછા બાપતા નહીં. નહીં બાપે, મને એમ લાગે છે કે એમને બુદ્ધિ આવી ગઈ છે. પણ આ બધું થયું કેમ? તમે સમજાઈ દીધા હરકા તો પેલા કેમ નો માયના? હવે અત્યારે ઈ હું કરવાના છે તો મને નથી ખબર. મને એવું લાગે સંધુ હારું થવાનું છે. આમ જો અંદરથી એવું લાગે છે કે નહીં, નાના સમજી ગયા ને તે હવે આ ઘરમાં ન આવે પછી આપણે ક્યાં ઉપાથી રહી? સારું થાય તો સારું, નહીતર તો બારું જ છે. ના હું બોલો છો, આ પૂડા ઉપાડાવો. હાલો હવે આ તમે સાવ ના હું કરી લઈશ. તમે છે ને થાકી ગયા છો, મને ખબર છે. જાઓ હમણાં ચા બને ને, તમને હું આદત પડી ગઈ છે ખિસ્સામાં આમ કરવાની. આ નો સારું લાગે. Sorry. હા જા બિચારો મારો દેવ આવ થાકી ગયા છે. હાય ઠીક તો ઘરના ટેન્શન થી ઉપરથી બા એમ કે છે પીવે છે ના કરે, કોઈ દેનું મોઢું ગંધાતું નથી જોયું. આજે પાછો અડુસો લેવા જવું પડશે. હા, એક તો ઉધરવ મટતી નથી ને કોણ જાણે. લ્યો, હવે હું છે? હવે કાંઈ નથી. મેં વાત સાંભળી છે કે હું તમારા ઘરે વારંવાર આવું છું, એના લીધે તમે મારા ભાણિયાને અલગ કરવા માંગો છો. તો હું તમને વિનંતી કરવા આવ્યો છું કે હવે હું તમારા ઘરે નહીં આવું. બસ એકવાર મને ભાણિયાને મળવા દો. તમને ન ગમતું હોય તો હવે હું નહીં આવું. પણ આવી વિનંતીઓ કરવી પડે એના કરતા આવો જ નહીં તો પહેલેથી ખબર પડી જવી જોઈએ કે રોજ ઉઠીને ભાણિયા ત્યાં જઈએ ને તો ઘરના કોઈને ન ગમે. હા, પણ મારો ભાણિયો મારા ઘરે આવ્યો હતો એ 2 જણા કે મને સમજાવવા કે નાના તમે અમારા ઘરે આવો છો ને એના લીધે થઈને અમારે જુદું થવું પડે એમ છે. તો મેં કીધું બેટા હવે એકવાર છેલ્લી વાર મને તારા ઘરે આવવા દે, પછી હું નહીં આવું. લ્યો, પણ જુદા થવાનું કે ને, આ રોજ ઉઠીને મારે તમારા મોઢા જોવાના, ભાણિયાને લુગડા નથી દેતા, ભાણિયાને ખાવા નથી દેતા, ભાણિયાને આમ નથી રાખતા, એ બધું સાંભળીને મારા કાન પાકી ગયા છે. આટલું તમારા ભાણિયાને રાખવા પછી એ જો મારે સાંભળવાનું જોઈએ તો એના કરતા તો એ જુદા હારા. એ પછી જેમ ફોડવું હોય એમ ફોડે અને તમારે રોજ આવે ને તો ત્યાં પડ્યા રહેવાનું. મારા ભાણિયાએ મને કીધું કે મને તો મારા બાબુ છે ને એ બહુ સારી રીતે રાખે છે, તમે હું કામ ઉપાધિ કરીને વારા ઘણીએ અમારા ઘરે આવો છો? મારો જીવ ન રહે ને એટલે હું આવતો હતો. પણ જ્યારે આ જુદા થવાની વાત આવી ને એટલે મેં નક્કી કરી લીધું કે એકવાર મને આવવા દે, પછી હું તારા ઘરે ક્યારેય નહીં આવું. હું કહેતી હતી એ તમારા મગજમાં નહોતું ઉતરતું કે તમારા ભાણિયાને ખાવા દઈશી, ચા પાણી દઈશી, નાસ્તો દઈશી, રાતે જમાડું છું, આનાથી વધારે હું કરું અને તોય તમે માન્યા નહીં. તો હવે આ તમારા ભાણિયાને જુદા થવાનો વખત આવ્યો તમારે લીધે. હા, પણ એટલે જ તો હું કહું છું કે હવે હું તમારા ઘરે નહીં આવું. બસ મારા ભાણિયાને હવે અહીંથી જઈ તમારા ઘરે જઈને છેલ્લી વાર મળી લઉં,
પછી હું આજ પછી ક્યારેય તમારા ઘરમાં પગ નહીં મૂકું. આ જો ન આવવાના હોય ને તો હું ભાણિયા જુદો નહીં કરું. જો આજે મળ્યા પછી પાછા તમે અહીં આવ્યા ને એ દિવસે એના બિસ્તરા પોટલા હું બહાર ફેંકી દઈશ. એને કહીશ કે જા જ્યાં રહેવું હોય ત્યાં રહે ને તાર નાના ને કે તને રોજ મળવા આવ્યા કરે. હા ના, મારા લીધે થઈને એને આવું બધું ઊભું થાય દુઃખ એ મારે નથી જોવું. બસ આ છેલ્લી વાર એને મળવા ઘરે જ આવું, પછી હું ક્યારેય નહીં આવું. બસ માણા પહેલેથી સમજી જાય ને તો આ દાડો જોવાનો ન આવે. બધા એની માફી માંગવાનો ને વિનંતી કરવાનો ને એ બધું ન આવે. સમજી જતા હો તો આ ધોળા ત્યાં પણ દિમાગ ન આવ્યું. અરે હું સમજુ જ માણસ છું, સમજી ગયેલો જ છું, પણ આ તો મારી દીકરી નથી ને એટલે મને બહુ એની ઉપાધિ થતી કે મારા ભાણિયાને બિચારાને મા બાપ નથી તો એના ઘરે 5-15 દી એક આટો મારીને એની સંભાળ લઉં. લ્યો હવે આ ઉંમર થઈ છે તો તમે જતા રહો ને હું જતી રહી તો એની ઉપાધિ કરો શું કામ? આ ભગવાને એને જન્મ દીધો છે તો એ એનું કોયડા કરે. તમે છો તો જ સારી રીતે રહે ને સારી રીતે કપડાં પહેરે ને સારી રીતે ખાઈ પીવે એમ. એવું નથી તો તમે જ છો, તમારી દીકરી હાજર ન હોય તો તમારા ભાણિયાની ખબર લેવા તમે જાઓ કે ન જાઓ? ન જાવ અને એ જો તો આવે જ નહીં. મારી દીકરી છે ને ભાણિયો થવાનો નથી, મારે ખબર કાઢવાની નથી. અહીં તો જે પરિસ્થિતિ ભગવાને દીધી હોય ને બસ એમાં રહેવાનું. સારું તો હું મળી લઉં એને છેલ્લી વાર. એ જાઓ. હા પણ પછી છે ને મારા ભાણિયાને તમે હેરાન નહીં કરતા. એવી શરત બરત નો દ્યો. અને હજી એકવાર કહી દઉં છું, આ ભાણિયાને મળવું હોય ને તો મળી લ્યો, પણ પછી રોજ ઉઠીને કપડા નથી આરા પહેરતો ને લુગડા આરા નથી પહેરતો ને એના કપડા ધોવાતા નથી ને ખાતો નથી ને એ બધી ફરિયાદ મને નહીં કરવાની. તો નહીં તો પછી લેતા જ જાઓ દેવસર ને માર ન જોતા ઈ રાંધીને ખવડાવશે તમને. હા ભાઈ, એ હંધી ઉપાધિ હું હવે મેલી દઈશ, કારણ કે એ તમારું જ લોહી છે. તમારે ધ્યાન રાખવું હોય તો રાખો, ન રાખો તો કાંઈ નહીં. હવે હું એમાં કોઈ જાતની મગજમારી નહીં કરું આજ પછી. કરાય જ નહીં. હારા બાપ ને હારા નાના ને દાદા હોય ને તો એ કરે જ નહીં. એ હવના ભાગ્ય હવની હારે, હવના કર્મ હવની હારે એમ મનાય. સારું જાઉં છું. બીજો હું એ જાઓ મળી આવો. પણ જો પાછી શરત શરત નથી મૂકતો. મારા ગયા પછી બને ત્યાં સુધી મારા ભાણિયાને હેરાન નહીં કરતા. બીજું હું બે ગોળ મારવાની છું એને. લ્યો હું કરી લેવો. જાઓ હવે. એટલે ભાણિયાને આમ નહીં કેતા, માલા ભાણિયાને આમ નહીં કેતા. આવ કેવા છો તમે. મળી આવ્યો તારા બાપુને? શું કીધું મારા બાપુએ? કાંઈ કીધું નથી. મેં એને કીધું તમે છે ને મારા ભાણિયાને સીધો નહીં કરતા. તમારે તમને ન ગમતું હોય તો હવે હું નહીં આવું. એ તો મેં તને કીધું હતું, હું કાંઈ પાછી જ બોલીશ નહીં. એક રિક્વેસ્ટ કરીશ બસ, સમજે તો ઠીક છે. તો બાપુ કઈ ન બોલે? હા એને કીધું તમે હું આવો તો અમને કાંઈ વાંધો નથી, તો અમે જુદા નહીં કરીએ. સારું થયું, માની જા ને. હા માની ગયા. હા બસ, આ બીજું કઈ નો થયું ને એ ઘણું. તો નાનું ખોટું ન લગાડતા, પણ મારું ઘર બસી ગયું આ તમારા લીધે. આભાર તમારો. એમાં આભાર છે. હું થોડું તારું ઘર ભંગાય એવા ધંધા કરું. આ તો એક લાગણી હતી ને એટલે હું આવતો હતો. હતી એટલે હવે નહીં રહી? બેટા એવું નથી, મારી વાત તો પૂરી સાંભળ. મને લાગણી હતી ને એટલે હું આવતો હતો. મારી લાગણીના બદલે તારે જુદા થવાનું બલિદાન આપવું પડે એવું તો હું ક્યારેય ન વિચારું. આભાર નાનું. બાબુ જાય જ છે નાનું, ઘરે જ જાય છે. મળવા આવ્યા હતા છેલ્લે મને. હું કીધું તું તમે હું છેલ્લું મળી લઉં. છેલ્લું મળવા જ આવ્યા છે બા. હા બાબુ કલાકથી બેઠા છે. કલાક પહેલા મને કીધું તું રસ્તે મળ્યા હતા ત્યારે કે હું એને છેલ્લું મળી લઉં. કલાક થયો હજી મળ્યા જ કરો છો. લાગણી છે મારા ભાણા પ્રત્યે તો હું કરું, પણ તમે છે ને
એને જુદો નહીં કરતા અને હવે હું અહીંયા ક્યારેય નહીં આવું. હા, આવવાની કોશિશ નહીં કરતા, કારણ કે તમારે હવે અહીંયાથી જવાનું જ નથી. હા બાબુ, આ ભૂલ નથી કરી ને કઈ બોલવામાં? તમે શું કીધું? તારા નાના હવે આપણી ભેગા રહેશે અને તારે જુદા નથી થવાનું. તારા નાના અહીંયા રહેશે એટલે તમારા બંનેની લાગણીઓ હવે વેચાતી રહેશે, એમ કહું છું. સમજાણું નહીં કઈ. નો સમજાય, નો સમજાય. તમે શું કીધું? મેં તો બેટા એમ કીધું હતું કે મારા ભાણિયાને તમારાથી અલગ નહીં કરતા. આજ પછી હું ક્યારેય તમારા ઘરે નહીં આવું. સાચું કહું ને, આટલા વખતથી તમે આવતા હતા, કેટલો ગુસ્સો કરતી હતી, કેટલું બોલતી હતી. ન બોલવાના વેણ મેં તમને કીધા, છતાંય તમે તમારા ભાણિયાને મળવા આવવાનું ના પાડી જ નહીં. તમે તમારી લાગણીને રોકી જ ન શક્યા. અને બસ હું સમજી ગઈ કે નાનાની લાગણી શું હોય. અને જેમ દાદા માટે કહેવાય છે ને કે દીકરા કરતા વ્યાજ વાલું હોય, એવી જ રીતે નાના માટે દીકરી કરતા ભાણિયો વધારે વાલો હોય. બસ એ અહેસાસ થયો મને અને મેં નક્કી કર્યું કે હવે મારો દેવો ઘરની બહાર નહીં જાય. પણ એના નાના આમ એકલું જીવન જીવે છે ને, રોટલા ભેગો રોટલો નીકળશે અને હશે તો એનું મન લાગી રહેશે અને અમારાય બધાનું. એટલે હવે તમારે અમારા ઘરમાંથી ક્યાંય નથી જવાનું. સારું, હું તમારા ઘરે અત્યાર સુધી એટલી વાર આવ્યો છું ને, પણ મેં તમારા ઘરની ચા કે પાણી કાંઈ નથી પીધું. તમે જાઓ, હોવ ને કયો અને મારા માટે ચા બનાવે. જાઓ, અમે બેઠા છીએ. એ સા નહીં, જમવાનું બનાવે. વાળું બનાવી નાખજો. એ હા, અને પેલા સા આપણે બધાય પી અને પછી આપણે ભેગા મળીને વાળું કરીએ. અને તમને રોટલા ને આખા રીંગણા શાક ભાવશે ને? મને તો બહુ ભાવે, પણ કોણ બનાવી? માંડવી આખી કે ભૂકો? બસ હવે દોઢ ડાયો થતો, માંડવી આખી ભૂકો, આનું હવે સેવાજી અને દાંત. એ તો અમારે કરવું જ ને, તો આખા રીંગણાનું શાક ને રોટલા બનશે પેલા ચા અને સા ચા બનાવી નાખજે નાનું માટે.